जय श्री कृष्ण प्रभु जी। जय जय श्री श्री कृष्ण। कृष्ण। हरे कृष्णा डिवोटीज। हरे कृष्णा प्रभुजी, दंडवत प्रणाम। हरे कृष्णा माताजी, दंडवत प्रणाम તમને પણ। હરે હરે કૃષ્ણ। કૃષ્ણ, દંડવત પ્રણામ, हरे જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ બધાને। હરે કૃષ્ણ, દંડવત પ્રણામ। हरे कृष्ण जय श्री कृष्ण भरतदेव। જય हरे શ્રી કૃષ્ણ कृष्ण। કૃષ્ણાબેન। હરે કૃષ્ણ। તો ડિવોટી તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના આ સત્રમાં। આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું। તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું ભરત, જય હા, શ્રી કૃષ્ણ। કલ્પનાબેન તમે કરો। હરે કૃષ્ણ। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपीसे गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरु भयश्च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतविसे नमः। नमः ओम विष्णुपादाय कृष्ण कृष्ण प्रेष्ठाय मुभूतते श्रीमते भक्तिवेदांत स्वामिनी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्वशेष शून्यवादी पाश्चादेशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम श्री कृष्णाय वासुदेवाय नमः। ओम श्री कृष्णाय वासुदेवाय नमः। ओम श्री कृष्णाय वासुदेवाय नमः। सब वैष्णवजनों ने जय श्री कृष्ण। हरे कृष्ण। હરે કૃષ્ણ ડિવોટીઝ। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ કલ્પનાબેન, બહુ સુંદર રીતે તમે મંગલાચરણ કર્યું। તો ડિવોટીઝ, આપણે ભગવદ્ ગીતાના કયા શ્લોક ઉપર આવી પહોંચ્યા છીએ? 63. 63। 63, 63મો શ્લોક। એક્સલન્ટ। ઓકે, વેરી ગુડ, વી આર મેકિંગ ગુડ પ્રોગ્રેસ। તો આપણે 63 ઉપર વાત કરીએ એ પહેલા કોઈને યાદ છે આપણે ગઈકાલે શું વાત કરી હતી? યા બોલું? યા એક ભગવાન પછી કહે છે જે એક પછી એક। મનુષ્ય વિષયોને વિષયોનું વારંવાર ચિંતન કરે ને તેના સંગથી આસક્તિ ઉત્પન્ન થાય છે અને તેના કારણે રાગ ઉત્પન્ન થાય છે અને તે ઈચ્છા પૂરી ના થાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે। વેરી ગુડ। જુહીબેન, તમે કશું કહેવા માંગો છો? હા, બસ એ જેમ કે શ્લોકાનો મીનિંગ જે માતાજીએ સમજાયો એ આપણે ડિસ્કસ કર્યો તો, ને પછી તમે એક્ઝામ્પલ આપ્યું હતું કે પેલી જે સ્ત્રી એની ફ્રેન્ડને મળે ને પછી પેલું નેકલેસ ને એનાથી પછી આખું તમે સમજાયું હતું કે કેવી રીતે ડિઝાયર ઉત્પન્ન થઈ ને પછી ફૂલફિલ ના થઈ તો કેવું એંગરમાં ટર્ન થયું આમ। તો યા બસ એ જ કેવું હતું। વેરી ગુડ। ઓકે, બીજા કોઈ ડિવોટીને કશું કહેવું છે? તમે એવું કીધું હતું કે જ્યારે વિષયોમાં આપણને આસક્તિ ઊભી થાય છે ત્યારે બ્રહ્મા ને શિવજી કે કોઈ પણ મનુષ્ય બાકી નથી રહેતા, પરંતુ શંકર ભગવાન તો મહાન યોગી અને પરમ વૈષ્ણવ છે, એટલે એમને આપણે ધ્યાનમાં ન લઈ શકીએ। અને બધા જ આખા બ્રહ્માંડના સર્વ જીવોમાં બ્રહ્મા એક ઉત્તમમાં ઉત્તમ જીવ છે, એટલે એમનું પણ ઉદાહરણ આપણે ના આપી શકીએ। વેરી યસ। મેં નવદા ભક્તિની બી વાત કરી હતી। ભક્તિ કરવી એ ઉત્તમ વાત છે, પણ ભક્તિની સાથે સેવા ખૂબ જરૂરી છે। ભક્તિની સેવા સાથે હોય
તો જ કૃષ્ણ ભાવના ઉત્તમ બને અને એમાં આપણું મન લલચાય. ગરમ જ છે ને અને બીજું કે લાઈક જ્યાં લગીને ભગવાનના બોલ શું કે શરણમાં ના જઈએ ત્યાં લગીને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો મુશ્કેલ છે. અચ્છા, વેરી ગુડ. યસ, બોલું યસ. બરાબર. હા, બોલો કલ્પનાબેન. ભગવાન કહે છે કે આપણા બંધનનું કારણ ચિંતન છે. તેના કારણે ઇન્દ્રિયો વિષયોમાં રહે છે અને કામ, ક્રોધ મનને જોડે છે અને ચિંતન કરવાથી રાગ ઉત્પન્ન થાય છે અને તેમાં આસક્તિ થાય છે અને તેમાં મન ચોંટી જાય છે. જો એમ ના થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. ઓકે, એક્સલન્ટ. તો લુક્સ લાઈક કે બધાને આપણે ગઈકાલે જે શ્લોક લીધો હતો એનું તાત્પર્ય સમજમાં આવી ગયું છે. તો આપણે આજનો શ્લોક લઈએ એ પહેલા ફરીથી ડિસ્કશન 1 સેકન્ડ માટે કરી લઈએ કે આ કેમ ભગવાન કહે છે, આ બે શ્લોક કેમ કહે છે. તો ભગવાને આ બે શ્લોક એટલા માટે કહેવા પડ્યા છે કારણ કે અર્જુન પૂછે છે ભગવાનને, શું પૂછે છે કે જે સ્થિતપ્રજ્ઞ છે એ કિમ ભાષા, એના સિમ્ટમ્સ શું છે, એ કઈ રીતે બેસે છે, એ કઈ રીતે ચાલે છે. કિમ વ્રજેત, કિમ ભાષતે, રાઈટ, કિમ વ્રજેત. તો ભગવાન એના આન્સરમાં જવાબ આપે છે. 58 થી માંડીને 63 શ્લોક સુધી ભગવાને એના 6 શ્લોકમાં જવાબ આપવાના છે. તો આપણે જે છેલ્લો શ્લોક એના પહેલા આપણે જોયો, તો એ શ્લોકમાં ભગવાને શું કીધું હતું કે ઇન્દ્રિયોને આપણે એક સિક્વન્સ છે કે પહેલા એવું કીધું કે ઇન્દ્રિયોને કાચબાની જેમ એને લઈ લેવાની છે. જે સ્થિતપ્રજ્ઞ હોય, યથા તે સમહરતે ચાહ્યમ, ભગવાને વાત કરી કે કાચબો જેમ પોતાની ઇન્દ્રિયોને લઈ લે છે પાછો, એમ કરવાની. પછી ભગવાને કીધું કે એ ટેમ્પરરી સોલ્યુશન છે. તો બીજું શું સોલ્યુશન છે તો કે છે વિષયા નિવર્તન્તે નિરાહાસ્ય દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તન્તે. તો ભગવાન કહે છે કે ઇન્દ્રિયોને તમે પાછી પણ ખેંચી લો સેન્સ ઓબ્જેક્ટમાંથી, પણ એની અંદર જે રસ રહેલો છે કે મારે આ ભોગવવું છે. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે બીમાર પડ્યા હોય તો તમે બીમાર પડે તો અમુક આપણને ડોક્ટર કહે કે શીરો ને બધું નહીં ખાવાનું, ઘીની વસ્તુ. તો એ વખતે તો તમે ના ખાઈ શકો, પણ અંદર રસ પડ્યો છે કે જેવો જ હું ઠીક થઈશ ને પહેલું હું શીરો ખાઈશ, એક્ઝામ્પલ છે. તો ભગવાન કહે છે કે રસ પડેલો છે. તો એ રસ ક્યારે જાય? જ્યારે પરમ દ્રષ્ટા નિવર્તનતે, જ્યારે પરમ દ્રષ્ટાની આપણે એમાં જઈએ, આપણે પરમ દ્રષ્ટા એટલે જ્યારે ભગવાનના ભક્તિમાં જઈએ ત્યારે રસ ધીમે ધીમે ઓછો થઈ જાય છે, કારણ કે આપણે હાયર ટેસ્ટ મળી ગયો છે. ભગવાન એની વાત કરી આગળ. પછી આગળ શું વાત કરી છે ભગવાન કહે છે કે આ ઇન્દ્રિયા કેવી છે? પ્રમથાની છે. પ્રમથાની નો મતલબ છે કે ખેંચીને તમને લઈ જાય છે. યતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમથાની હરંતી પ્રભસમ મનઃ. પોતાના મનને ખેંચીને લઈ જાય છે ઇન્દ્રિયો. તો પછી કે ઇન્દ્રિયોને પાવર કોને આપ્યો? તો ઇન્દ્રિયોને પાવર આપણે જ આપ્યો છે. કઈ રીતે આપણે આપ્યો છે? તો આપણે ટેવ પાડી છે ને. જેમ આપણે એક્ઝામ્પલ ચાનું એક્ઝામ્પલ આપ્યું હતું, આપણે 4 વાગે ચા જોઈએ એટલે જોઈએ, તો ટેવ આપણે પાડી છે ઇન્દ્રિયોને. તો ઇન્દ્રિયો પછી આપણે આપણા મનને ખેંચીને લઈ જાય છે. તો પછી ભગવાન શું કહે છે 61મા શ્લોકમાં કે તાની સર્વાણી સંયમ યુક્ત આસિત મત પરઃ વશે હિ યશેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. પહેલી વખત ભગવાન પોતાની જાતને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરે છે કે જે વ્યક્તિ પોતાની બધી જ ઇન્દ્રિયો મારા મત પર થઈ જાય છે, એટલે મને સમર્પિત થઈ છે, મારામાં પરોવે છે, એ વ્યક્તિ શું થાય છે? વશે હિ યશેન્દ્રિયાણી, એ પોતાની ઇન્દ્રિયોને વશ કરી લે છે. અને એ જ વ્યક્તિને તસ્ય, તેથી એની પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ સ્થિર કહેવાય, એવી ભગવાન વાત કરે છે. અને આપણે ગઈકાલે જોયો ધ્યાયતો વિષમ પુંસા. તો આપણે એક આખી ચેન જોઈ કે જ્યારે ધ્યાયતો આપણે મેડિટેશન કરીએ છીએ કોને ઉપર? વિષય ઉપર. વિષય પદાર્થનું જ્યારે મેડિટેશન કરીએ છીએ, અહીંયા ભગવાન બતાવે છે કે જે વ્યક્તિ મારા મત પરાયણ નથી થતો, જે મને સમર્પિત નથી થતો, એનો પ્રોબ્લેમ શું છે, એના પિટફોલ્સ શું છે, એને શું પ્રોબ્લેમ અનુભવે. તો અહીંયા ભગવાન 2 શ્લોકમાં 62 અને 63 શ્લોકમાં સમજાવે છે. 62મા શ્લોકમાં ભગવાને સમજાયું
કે ધ્યાયતો વિષયમ પુંસા, તો પુંસા એટલે મનુષ્ય, જે મનુષ્ય વિષયનું ચિંતન કરે છે, ધ્યાયતો મતલબ ચિંતન કરે છે, તો શું થાય છે? સંગાસ્તે પુષ જાયતે, સંગાસ્તે શુપ જાયતે, તો એ વિષય માટે અટેચમેન્ટ થાય છે એના, અને અટેચમેન્ટ થવાથી શું થાય? સંગાત સંજાયતે કામ, એ અટેચમેન્ટ થઈને કામ ઉત્પન્ન થાય, ડિઝાયર, સ્ટ્રોંગ ડિઝાયર ઉત્પન્ન થાય કે મારે જોઈએ જ છે, જોઈએ જ છે, આ વસ્તુ જોઈએ છે, મારે આઈફોન 17 લેટેસ્ટ જોઈએ જોઈએ જોઈએ, નો મેટર વોટ. આ નાના છોકરાઓ આજકાલ કેવી ધમાલો કરે છે પોતાના મમ્મી પપ્પા જોડે, મારા ફ્રેન્ડ ના જોડે છે તો મારા જોઈએ જોઈએ જોઈએ, સ્કૂલમાંથી બિચારો શીખીને લાવે કે શીખીને લાવે, રાઈટ? તો એના જોડે ફોન હોય તો આ કે મારે જોઈએ છે, તો એને સ્ટ્રોંગ ડિઝાયર ઉત્પન્ન થાય, અને સ્ટ્રોંગ ડિઝાયર ના પૂરી થાય તો શું થાય? કામાત ક્રોધાપી જાયતે, તો ના ભી જાય એટલે ઉત્પન્ન થાય છે, શું થાય છે? ક્રોધ ઉત્પન્ન થાય છે, જ્યારે કામ પૂરું થતું નથી. એટલે તો ભગવાન હવે આગળ આજે સમજાવવાના છે કે ક્રોધ ઉત્પન્ન થવાથી શું પ્રોબ્લેમ છે, ક્રોધ ઉત્પન્ન થવાથી શું પ્રોબ્લેમ થાય છે, તો આજે આપણે આ શ્લોકમાં જોવાના છે. તો આઈ હોપ કે તમને આ નાઇસ રીકેપ તમને મળી ગયું હશે કે આપણે સો ફાર ક્યાં છીએ, રાઈટ? તો આજનો 63મો શ્લોક લઈએ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન અહીંયા 63મા શ્લોકમાં આપણને સમજાવે છે. તો પહેલા હું રિસાઇટેશન કરીશ અને પછી તમારે ચોઈસ છે, તમારે જેને કરવું હોય એ કરી શકો છો. બહુ ફેમસ શ્લોક છે. 62 અને 63 શ્લોક બહુ જ ફેમસ શ્લોક છે, વેરી મચ કોટેડ બાય ઓલ ધ ડિવોટીઝ. તો આને આપણે જો બની શકે તો 62 અને 63 શ્લોકને મેમોરાઇઝ કરજો, તો બની શકે તો. તો શ્લોક શું છે? તો કે છે ભગવાન, ક્રોધાદિભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रशांत बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. હું ફરીથી રિસાઇટેશન કરું છું. શ્લોક આ રીતે છે, ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रशांत बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો હું છો. કરું શ્યામસુંદર પ્રભુ? હા પ્લીઝ કરો. હા જોઈ મેં. ઓકે. ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એક્સલન્ટ, વેરી ગુડ. બીજા કોઈ? હું કરું ભરતભાઈ? હા કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. વેરી ગુડ. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા હા બોલો બોલો અર્પિતા માતાજી. ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति प्रसाद बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. વેરી ગુડ. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા પ્લીઝ કરો. ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વેરી ગુડ મંગલા માતાજી. બીજા કોઈ? ઓકે, તો હવે આપણે આ શ્લોકનો અનુવાદ અને ભાવાર્થ ને જોઈશું. તો આજે કુંજ પ્રિય માતાજી નથી આવ્યા. તમને ફોન તો મેં કર્યો. અચ્છા, કોઈ નહીં, કારણ કે એમને કાલે વાંચવું હતું એટલા માટે. કોઈ નહીં. તો આજે કોઈને અનુવાદ અને ભાવાર્થ હું વાંચું પ્રભુજી? અર્પિતા માતાજી તમે વાંચો, અને તમે વાંચો એ પહેલા બધા ભક્તોને પ્રાર્થના છે કે તમારા માઇકને પ્લીઝ ઓફ કરી દો, તો એમને વાંચવામાં ડિસ્ટર્બ ના થાય. હરે કૃષ્ણ. હા વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોટી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે, અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. ભાવાર્થ. શ્રી રૂપ ગોસ્વામીએ ભક્તિ રસામૃત સિંધુ 1.258 આપણા માટે આ આદેશ આપ્યો છે. પ્રાપની તત્યા બુદ્ધયા હરિ સંબંધી વસ્તુનઃ મુમુક્ષુભિઃ
પરિત્યાગો વૈરાગ્યમ ફલ્ગુ કથ્યતે. કૃષ્ણ ભાવનામૃતના વિકાસ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે દરેક વસ્તુનો ઉપયોગ ભગવાનની સેવામાં જ કરી શકાય છે. જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં જ્ઞાનથી રહિત છે તેઓ કૃત્રિમ રીતે ભૌતિક વસ્તુઓને તારવવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે ભૌતિક બંધનમાંથી મુક્ત થવાનું ઈચ્છતા હોવા છતાં તેઓ વૈરાગ્યની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરતા નથી. તેમનો કહેવાતો વૈરાગ્ય ફલ્ગુ અર્થાત ઓછો મહત્વનો કહેવાય છે. તેથી ઉલટું કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય જાણે છે કે ભગવાનની સેવામાં દરેક વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તેથી તે ભૌતિક ચેતનાનો ભોગ બનતો નથી. ઉદાહરણાર્થે નિર્વિશેષવાદીના મતે ભગવાન અથવા પરબ્રહ્મ નિરાકાર હોવાથી સમર્પિત કરેલ નૈવેદ્ય આરોગી શકતા નથી. તેથી તે સારા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભક્ત જાણે છે કે કૃષ્ણ સર્વોપરી ભોગતા છે અને ભક્તિભાવે તેમને જે કંઈ સમર્પિત કરવામાં આવે તેને તેઓ આરોગે છે. તેથી ભગવાનનો ઉત્તમ પદાર્થો ધરાવ્યા પછી ભક્ત તે પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. એ રીતે દરેક વસ્તુ દિવ્ય થઈ જાય છે અને અધપતનનો ભય રહેતો નથી. કૃષ્ણ ભક્તિમાં રહીને ભક્ત પ્રસાદ ગ્રહણ કરે છે, જ્યારે અભક્ત તેનો ભૌતિક પદાર્થ તરીકે તિરસ્કાર કરે છે. તેથી નિર્વિશેષવાદી તેના કૃત્રિમ ત્યાગને કારણે જીવનનું સુખ ભોગવી શકતો નથી અને આ કારણથી જ મનની થોડીસી ચંચળતા તેને સંસારરૂપી ખાબોચિયામાં ફરીથી ખેંચી લે છે. એમ કહેવાય છે કે આવો જીવ મુક્તિની અણી પર પહોંચેલો હોવા છતાં ભક્તિયોગનો આશ્રય નહીં મળવાથી પુનઃ પતન પામે છે. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ તમારો. તમે સુંદર રીતે આ શ્લોકને તમે વાંચ્યો. તો હવે આપણે આ શ્લોકને પેલા વર્ડ બાય વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એને આપણે ટોટાલિટીમાં સમજીશું. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. તો ભગવાન અહીંયા શું કહે છે? તો કે છે ગઈકાલે આપણે વાત ક્રોધ સુધી વાત કરી હતી કે ક્રોધ ઉત્પન્ન થાય છે, કામની પૂર્ણતા જ નથી થતી. પછી આ ભગવાન કન્ટિન્યુ કરે છે. તો શું કહે છે કે ક્રોધાત ભવતી સમોહ. તો ક્રોધાત એટલે ક્રોધ. હવે ક્રોધ આ પાંચમી વિભક્તિ છે. ક્રોધનું પાંચમી વિભક્તિ શું કે છે? ફ્રોમ. એમાંથી ક્રોધમાંથી ભવતી એટલે થવું, ઉત્પન્ન થવું. ક્રોધમાંથી શું ઉત્પન્ન થાય છે? તો કે સમોહ ઉત્પન્ન થાય છે. સમોહનો મતલબ શું થાય? મને યાદ છે, હું નાનો હતો ત્યારે રામાયણ સિરિયલ આવતી હતી, અમે ટીવી પર જોતા હતા. અને મને એક પ્રસંગ હજુ યાદ આવે છે કે ભગવાન શ્રીરામ, માતા જાનકી અને ભ્રાતા લક્ષ્મણ ચિત્રકૂટમાં છે અને ત્યાં પંચવટીમાં છે અને ત્યાં શૂર્પણખા આવેલી છે. શૂર્પણખાએ પોતાને જાતને ઓફર કરી ભગવાનને, અને ઓફકોર્સ ભગવાનને કીધું કે હું તો પત્ની છે મારે, તો હું તો ના એક્સેપ્ટ કરી શકું. અને બધું આખી સ્ટોરી આપણને બધાને ખબર છે. અને એ શૂર્પણખા જે ખરદૂષણ જોડે જાય છે, એના જે ભાઈ હોય છે ખરદૂષણ, તે એ જરાસ્થાનમાં રહેતા હોય છે, તો ત્યાં જાય છે. તો ખરદૂષણ પોતાની 14,000 સૈનિકોની સેના લઈને આવે છે. તો ભગવાન શ્રીરામ માતા જાનકીને કહે છે કે તમે હવે અંદર જાઓ કુટિયામાં, અને ભ્રાતા લક્ષ્મણને કહે છે કે તમે ધ્યાન રાખો, હું આને જોઈ લઈશ. એક સેકન્ડ, મારે કોઈ આવ્યું છે, એક સેકન્ડ. હરે કૃષ્ણ ડિવોટીઝ, આઈ એમ સોરી, મારે જવું પડ્યું હતું. હા, તો આપણે શું વાત કરતા હતા? હા, તો ખરદૂષણ પોતાની સેના લઈને આવે છે. અને ખરદૂષણ, હવે આટલી બધી સેના છે, તો એકચ્યુઅલી માતા જાનકી એક વખતે પ્રભુને પૂછે છે કે પ્રભુ, આ તમે ધનુષ ને બાણ લઈને ફરો છો, તો કદી ધનુષ ને બાણ ચલાવ્યું છે? ખાલી શોભા માટે જ છે ને? અમુક વખતે અમે પત્ની હોય એવી
આ તમે આ બધું તમારા શસ્ત્રો લઈને ચાલો છો તો કશું કા એનો યુઝ આવે છે કે બસ ખાલી શો ઓફ માટે જ છે? તો ભગવાન કે છે ટાઈમ આવવા દો એટલે પછી બતાવું છું તમને. તો આ ટાઈમ આવે છે એટલે ભગવાન ભ્રાતા લક્ષ્મણ કે હું પતાવી દઈશ. ભગવાન કે ના ના ના, આ મારો ને મારા પત્નીનો વિષય છે, એટલે તું અંદર જા, તું રક્ષા કર કે કોઈ રાક્ષસ પાછળથી આવીને સીતા ઉપર હરણ ના કરે, મીન્સ કોઈ એને એના પર પ્રહાર ના કરે. યુ ટેક કેર ઓફ માતા સીતા, તું સીતાની ધ્યાન રાખ, હું આ બધાને જોઈ લઉં છું. તો ભગવાન પોતાના એક બાણથી જ બધા પૂરા એને ભસ્મ કરી નાખે છે, 10,000 સૈનિકોને. તો એમાં એક બાણ યુઝ કરે છે, એને કહેવાય સંમોહન બાણ. સંમોહનનો મતલબ શું જાય છે? ભ્રમ ઉત્પન્ન થાય. તો સંમોહન બાણ ચલાવો તમે તો શું થાય કે બાજુવાળો જે પણ રાક્ષસ છે આ પણ રાક્ષસ છે, પણ જયારે સંમોહનનો ઉપયોગ થાય ત્યારે એને લાગે છે કે આ તો રામ છે, એટલે બંને અંદર અંદર લડાઈ કરે. એમ કઈ બધા અંદર અંદર લડાઈ કરે છે. તો સંમોહન, તો અહીંયા સંમોહનનો વાત છે, એટલે ભ્રમ ઉત્પન્ન થાય છે. તો શું કે છે? ક્રોધાતી ભવતી સંમોહ, ક્રોધમાંથી સંમોહ ભ્રમ ઉત્પન્ન થાય છે. પછી શું કે છે ભગવાન? સંમોહાત એટલે હવે અહીંયા પંચમી પાછી વિભક્તિ આવી. જો સંમોહાત નો મતલબ સંમોહ બ્રહ્માથી શું ઉત્પન્ન થશે? તો સંમોહાત સ્મૃતિ વિભ્રમ. સંમોહમાંથી શું પ્રોબ્લેમ થાય? તો સંમોહમાંથી બ્રહ્માથી આપણી જે સ્મૃતિ છે, સ્મૃતિ એટલે આપણી યાદદાસ્ત શક્તિ જેને કહીએ છીએ, એ યાદદાસ્ત શક્તિનું શું થાય? વિભ્રમ. વિભ્રમનો મતલબ શું થાય? વિભ્રમનો મતલબ છે કે જતી રહે, ભૂસાઈ જાય. સ્મૃતિ, આપણી સ્મૃતિ મોથી એને શું કહેવાય ને, મોતી એને નાશ થાય. ઢંકાઈ જાય. હા, નાશ થઈ જાય કે ઢંકાઈ જાય એને. તો શું થાય? ક્રોધમાંથી સંમોહ ઉત્પન્ન થાય. સંમોહ એટલે ભ્રમ, બ્રહ્મમાંથી આપણી સ્મૃતિ નો નાશ પામે છે કે ઢંકાઈ જાય છે. પછી શું કે છે? સ્મૃતિ પ્રશાંત બુદ્ધિ નાશો. તો ફરીથી પંચમી વિભક્તિ આવી છે, સ્મૃતિ પ્રશાંત. સ્મૃતિ પ્રશાંત એટલે જે આપણી સ્મૃતિ જે છે એ જયારે ઢંકાઈ જાય છે તો એનાથી શું પ્રોબ્લેમ થાય છે? તો બુદ્ધિ નાશ, બુદ્ધિનો નાશ થાય છે. અને પછી શું કે છે? બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અને જો બુદ્ધિનો નાશ થાય, ફરીથી પંચમી ભક્તિ આવે છે, બુદ્ધિનો નાશ થવાથી શું થાય છે? પ્રણશ્યતિ. પ્રણશ્યતિનો મતલબ શું થાય છે? નષ્ટ થઈ જાય છે, પતન પામે છે, આપણું પતન થઈ જાય છે. તો શું સમજવાનું છે આમાં? આપણે પછી ટોટાલિટીમાં સમજીએ. તો ભગવાન અહીંયા એવું કે છે, ટોટાલિટીમાં આપણે કાલનો ને આજનો શ્લોક ટોટાલિટીમાં લઈએ તો ભગવાન શું કે છે કે પેલા મનુષ્ય કોઈ વસ્તુને કોન્ટમ્પલેટ કરે છે, વસ્તુનું ચિંતન કરે છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું તમને. એક્ઝામ્પલ શું છે? આઈફોન 17. નાના છોકરો સ્કૂલમાં જતો હોય 8-10 વર્ષનો, તો એ નાનો છોકરો પોતાના સ્કૂલમાં જાય ને એનો ફ્રેન્ડને જોવે કે ઓ યુ ગોટ અ ન્યુ ફોન, એટલે ઘરે આવીને મમ્મી પપ્પાને કહે કે મારે તો ફોન જોઈએ છે. એટલે પેલા તો એનું ચિંતન કરે કે હા આઈફોન 17, પછી બધા ફીચર્સ દેખે બધા, રાઈટ? તો એ વિચાર કરે ને પછી એને શું થાય? સંગ ઉત્પન્ન થાય, એનો અટેચમેન્ટ એના જોડે થાય. ત્યારે અટેચમેન્ટ થાય કે ઓ આઈફોન 17 કેટલો કુલ લાગે છે, રાઈટ? તો પછી એને ડિઝાયર થાય એકદમ અંદરથી કે અંદરથી મારે લેવું જ છે આ વસ્તુ, રાઈટ? પ્રાપ્ત કરવી છે. જ્યારે સ્ટ્રોંગ ડિઝાયર ઉત્પન્ન થાય છે ત્યારે શું થાય છે? મમ્મી પપ્પાને જઈને કહે પપ્પા આઈ વોન્ટ આઈફોન. સીધો જે અત્યારના છોકરાઓ તો એવું જ કે ને, અમારા ટાઈમમાં તો આવું કહી નતા શકતા અમે, પપ્પા ધોકો મારે એ વખતે તો. પણ હવે આજકાલના છોકરાઓ જુદા છે, રાઈટ? તો તો શું કે છોકરાઓ તરત પપ્પાને કે પપ્પા આઈ વોન્ટ આઈફોન. હવે પપ્પા કે બેટા જો આઈફોન છે ને $1200-1500 નો આવે છે, હજુ તારી ઉંમર નથી થઈ. એટલે પપ્પા જયારે ના પડે એટલે જે પર્ટિક્યુલર જે કામના ઉભી થઈ એને પપ્પાએ રોકી એટલે ક્રોધ ઉત્પન્ન થાય. હવે ક્રોધ ઉત્પન્ન થાય તો શું થાય? તો અહીંયા કે છે ક્રોધાત ભવતી સંમોહ. હવે ક્રોધ ઉત્પન્ન થવાથી શું થાય? આ છોકરાને ક્રોધ ઉત્પન્ન થયો એટલે હવે ભ્રમ ઉત્પન્ન થાય. શો ભ્રમ ઉત્પન્ન થાય? કેવો ભ્રમ ઉત્પન્ન થાય? તો એક વસ્તુ સમજવા માટે કે ભ્રમ ઉત્પન્ન થવાનો શું મતલબ છે આપણો? તો ભ્રમનો મતલબ છે કે એનું જેમ કે આપણે તમે એક્ઝામ્પલ છે, આપણે તમે નહીને નીકળો ને બહાર, શાવરમાંથી બહાર નહીને નીકળો ને, અને જો ભૂલથી દરવાજો ખુલ્લો રહી ગયો હોય ને શાવરનો, અને શાવરની બહાર જો તમે જોયું હશે તો ગ્લાસ હોય
તો તમે નીકળો ને તો ઝાકળ ઝાકળ જેવું થઈ જાય, તમે બધું ધૂંધળું થઈ જાય ઝાકળ. જોયું છે તમે એવું? જોયેલું છે હા એવું? ઝાકળ ઝાકળ થઈ જાય. હા 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 ઝાકળ થઈ છે, દેખાય નહીં, આપણો ચહેરો દેખાય નહીં. હા, ચહેરો ના દેખાય. તો સેમ વસ્તુ જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય ને ત્યારે આ ભ્રમ ઉત્પન્ન થાય છે. આ ઝાકળ ઝાકળ થઈ જાય. કોને ઝાકળ ઝાકળ થઈ જાય છે? આપણી સ્મૃતિને. તો સ્મૃતિ શું કામ કરે છે? સ્મૃતિ એટલે શું? આપણી ચિત્ત, આપણું જે ચિત્ત જે છે ને, જે આપણું હાર્ડ ડિસ્ક કહેવાય, એ કમ્પ્યુટરની જે હાર્ડ ડિસ્ક છે, જેમ કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક છે ને, તમને બધાને ખબર પડે કે કમ્પ્યુટરમાં એક હાર્ડ ડિસ્ક હોય ત્યાં બધું સ્ટોર થાય, એમ આપણું ચિત્ત છે ત્યાં બધું સ્ટોરેજ થાય છે. તો ત્યાંથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. સ્મૃતિનો ઉદ્ભવ સ્થાન શું છે? આ ચિત્ત છે. જેમાં આપણે કોઈ વખત ગુલાબજામુન ખાઈએ, જેમ એક્ઝામ્પલ આપી, ગુલાબજામુન પહેલી વખત ખાઈએ તો આપણે લાગે આ સ્વાદ મેં ક્યાંક ખાધેલો છે, આપણે પહેલી વખત ખાધું છે. તો કેમ ખબર પડે? કારણ કે આ જે ગુલાબજામુન છે આપણે પૂર્વ જન્મમાં પણ ખાધેલું છે. તો એનું જે ઇમ્પ્રિન્ટ્સ રહી ગઈ છે, એ ઇમ્પ્રિન્ટ્સ જે છે એ ચિત્તમાં પડેલી છે. તો ચિત્ત ની અંદર જે ઇમ્પ્રિન્ટ છે, તો આ સમૂહથી શું થાય? એના પર ઝાકળ ઝાકળ આવી જાય. ઝાકળ ઝાકળ આવે એટલે ધૂંધળું થઈ જાય, આપણી સ્મૃતિ ધૂંધળી થઈ જાય. તો સ્મૃતિ ધૂંધળી થવાથી શું થાય? અગર સ્મૃતિ ધૂંધળી થાય તો શું પ્રોબ્લેમ થાય? કોઈ કહેશે? ક્લિયર ના કોઈની દેખાય, સ્મૃતિ ધૂંધળી ક્લિયર ના ક્લિયર દેખાય. ના દેખાય? પણ શું ક્લિયર ના દેખાય? આપણે શું કરી રહ્યા છે, આપણું શું એક્શન. કરી રહ્યા છે? હા, શું કરી રહ્યા છે? આપણું એક્શન. ઓકે, વેરી ગુડ. હા, શું કરી રહ્યા છે? આપણું એક્શન. જેવું કે ફોર એક્ઝામ્પલ સમજવા માટે કે ગુરુનો આદેશ કે શાસ્ત્રોનું પાલન, શાસ્ત્રોમાં અમુક વસ્તુ કીધી હોય કે આ રીતે કરવું જોઈએ, ગુરુએ આદેશ આપ્યો, એ બધું આપણે ભૂલાઈ જાય. તો એ વખતે આપણે યાદ ના કરી શકીએ કે આ હું એક્શન જે કરવા જઈ રહ્યો છે એ લેજિટમેટ એક્શન છે, મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. ખબર પડી? એ વખતે આપણે એ વાત ભૂલાઈ જાય છે. તો એ જે ભ્રમ ઉત્પન્ન થાય છે એને સમમોહ કહેવાય છે. એ તમોગુણી વૃત્તિ છે, સમમોહ. તો એ સમમોહ શું કરે છે? આપણા જે જગ્યા, જે પોઝિશનમાં છીએ એ આપણને ભૂલાડી કાઢે છે. તો એનાથી શું થાય? એ ભૂલાઈ જાય, આપણા સદવિચારો ભૂલાઈ જાય તો એનાથી શું થાય? આપણને ખબર ના પડે કે આવું કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, મારે અહીંયા આ સાવધાની બરતવી જોઈએ કે નહીં, મારો આમાં ઉદ્ધાર છે કે નહીં, એ બધું આપણને ત્યાં ભૂલાઈ જાય. ભૂલાઈ જાય કે ના ભૂલાઈ જાય? તો એનાથી થાય છે કે સમૂહથી આપણી સ્મૃતિ જતી રહે છે. અને સ્મૃતિ જતી રહે છે તો આપણી બુદ્ધિ જે છે, કારણ કે બુદ્ધિ જે છે એ શું પ્રોસેસ કરે છે? સ્મૃતિઓને પ્રોસેસ કરે છે. તમે જુઓ, તમારી બુદ્ધિ ડિસિઝન કોના આધારે લે છે? તમારા હાર્ડ ડિસ્કમાં જે ડેટા પડેલો છે એ ડેટાના આધારે લે છે. તો ડેટા ઉપર આપણે કમ્પ્યુટર લેંગ્વેજમાં કહીએ તો કે ટેમ્પરરી કરપ્ટ થઈ ગઈ. આપણે આજકાલ ઘણા બધા વાયરસો આવે છે, રાઈટ? કમ્પ્યુટરની અંદર ટ્રોઝોન ને બધા ઘણા બધા વાયરસ આવે તો આપણી ફાઇલને કરપ્ટ કરી દે છે. કરપ્ટ એટલે યુ કેન નોટ એક્સેસ. હવે તમે એને ઓપન ના કરી શકો એ ફાઇલને. એક્ઝામ્પલ. તો એ જે સમૂહ જે છે એ આપણી સ્મૃતિને ટેમ્પરરી કરપ્ટ કરી દે છે. તો એ ટેમ્પરરી કરપ્ટ થઈ જાય તો આપણી બુદ્ધિ નિર્ણય નથી લઈ શકતી કે મારે કયું એક્શન લેવું, કયું એક્શન ના લેવું. અને જયારે બુદ્ધિ એક્શન નથી લઈ શકતી તો ગમે તેવું ઊંધું એક્શન લેવાનું છે. અને એનાથી શું થાય? પ્રણશ્યતિ, એનાથી નાશ પતન પામે છે. એટલે છોકરોને એવા iPhone 17 તમે ના આપો એટલે એને ગુસ્સો આવે. ગુસ્સો આવે એટલે પોતાની સમૂહો, આ સમૂહોના કારણે બુદ્ધિ એને શું કરવું ના કરવું એનું એક્શન ભાન ના પડે, અને ઘરમાં પછી જે હોય તોડા તોડ કરે. કરે કે ના કરે? આવું થાય કે ના? તમે જોયું હશે, તમારા ઘરમાં બધું થતું જ હશે. થાય છે. થાય છે. હા, તો આ કઈ રીતે થાય છે? આખી ચેઇન છે આ રહી. હવે તમને ચેઇન ખબર પડે કે કઈ રીતે ચેઇન કામ કરે છે? ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે, મોહથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિનો નાશ, સ્મૃતિ ભ્રમ થાય છે. નાશ નથી થતો, સ્મૃતિ તો પડેલી હોય છે પણ એનો ભ્રમ કરપ્ટ થઈ જાય છે. વી કેન નોટ એક્સેસ ધેટ ફાઇલ. અને સ્મૃતિના ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. કારણ કે બુદ્ધિ જોડે કોઈ એક્સેસ, બુદ્ધિને જોડે ડિસ્ક્રિમિનેટ કરવા જેવું નથી કે મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો બુદ્ધિ જે ફાવે કરે છે. તો બુદ્ધિ નોર્મલી આપણી બધાની બુદ્ધિ કેવી છે? તમોગુણી બુદ્ધિ છે. તોડો ને ફોડો ને આ જ બધું કરો. તો અહીંયા ખબર પડે કે એક ખાલી વિષયનું ચિંતનથી કેટલો મોટો પ્રોબ્લેમ થાય છે. આ જોઈ તમે? આખી ચેન્જ જોઈ તમે? કેટલી ખતરનાક છે.
વિષયના હમ. ચિંતન કરવાથી. હા 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 હમ. રાઈટ. સો ફાર આપણે જે સમજાયું એમાં કોઈને ક્વેશ્ચન છે? આપણે જે સમજાય એમાં કોઈનો ક્વેશ્ચન છે? અને છેલ્લે જે ચેન કઈ ને એ ફરીથી કોને? શું થઈ? ચેન બતાવી દેશે છેલ્લે. ચેન બતાવીએ. હા, એ ફરીથી કોને? ચેન બતાવીએ ફરીથી કહું. ઓકે ઓકે ઓકે. શાંતિ, હવે શાંતિથી ધ્યાન દઈને સાંભળો. ફરીથી તમને 62 અને 63 બંનેના શ્લોકને ભેગા કરીને ચેન ફરીથી તમને કહું છું. પહેલી વસ્તુ, વિષયનું ચિંતન. આપણે જ્યારે વિષયનું ચિંતન કરીએ છીએ મનમાં, ત્યારે એ ભૌતિક વસ્તુઓ કે એ પદાર્થ કે વ્યક્તિ માટે આપણે શું થાય છે? આસક્તિ, કામના ઉત્પન્ન થાય છે, અટેચમેન્ટ ઉત્પન્ન થાય છે. જ્યારે એ અટેચમેન્ટ ઉત્પન્ન થાય છે ત્યારે આપણી ડિઝાયર છે એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એ સ્ટ્રોંગ થઈ જાય છે. કેમ? કારણ કે અટેચમેન્ટ છે. આપણે કોઈ એક્ઝામ્પલ અટેચમેન્ટનું આપ્યું હતું, ફેવિકોલ કા જોડ તૂટેગા નહીં, એને અટેચમેન્ટ કહેવાય. હવે છૂટતું નથી તો એને ડિઝાયર, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા બહુ જાગૃત થઈ જાય એકદમ. હવે એ જયારે ઈચ્છા ઉત્પન્ન થાય છે, જયારે ઈચ્છામાં કોઈ ખલેલ પાડે છે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. તો ક્રોધ ઉત્પન્ન થવાથી શું થાય? તો ભગવાન આમાં સમજાય છે કે ક્રોધ ઉત્પન્ન થવાથી ક્રોધાત ભવતી સમોહ, ક્રોધમાંથી ભ્રમ ઉત્પન્ન થાય છે. શું ભ્રમ ઉત્પન્ન થાય છે? હુ એમ આઈ, હું કોણ છું? આપણે જે કીધું ને હમણાં ભ્રમ ઉત્પન્ન થાય છે. અને ભ્રમથી શું થાય છે કે આપણી જે સ્મૃતિઓ છે બધી મેમરીઝ, જેને આપણે કહેવાય ઇંગ્લિશમાં, એ મેમરી ભાન ભૂલી જઈએ છીએ આપણે. કારણ કે આપણે કોઈ એક્સેસ, આપણી જે ડેટા ફાઇલ જે ચિત્તમાં પડેલી છે એ કરપ્ટ થઈ ગઈ છે અને આપણે એક્સેસ નથી કરી શકતા. તો આપણે ભૂલી જઈએ કે હું કોણ છું, આપણે કોણ છીએ, આપણે કોની સામે ઉભા છીએ, માની સામે, પિતાના સામે, ગુરુના સામે, વડીલના સામે, શાસ્ત્રોના સંસ્કાર બધું ભૂલી જઈએ છીએ અને પછી જે મનમાં આવે એ આપણે બોલવાનું ચાલુ કરીએ છીએ. એટલે એનાથી શું થાય? સ્મૃતિના વિભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. કારણ કે બુદ્ધિને હવે ખબર નથી પડતી કે મારે શું કરવું, તો બુદ્ધિ ગમે તેવા એક્શન લે છે. અને નોર્મલી આપણા એક્શન તો વિનાશકારી જ હોય છે. તો એક્શન ગમે તેવું, મા બાપને બોલવાનું, તું તારી કરવાની, ગુરુને ગમે તેમ કરવા, વડીલને કહેવાય તારે શું જોવાનું, બધું થતું જ હોય. રાઈટ. તો એ બધા કરવાથી શું થાય? આપણું પતન થાય. તો આ આખો ચેન છે. હવે સમજમાં આવી ચેન? ખબર પડી. વેરી ગુડ. તો હવે મારો તમારા લોકોને એક ક્વેશ્ચન છે. હવે તમે મને જવાબ આપશો. હવે હું અત્યારે મેં જવાબ આપ્યો, તમે જવાબ આપો. અહીંયા ભગવાન કહે છે કે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. પ્રણશ્યતિ નો મતલબ છે પતન થાય છે, નાશ પામે છે. રાઈટ? તો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે આપણે તો ઓલરેડી પતન થયેલા છીએ, તો આપણું કેટલું પતન થવાનું છે? આપણે ઓલરેડી પતન થયેલું છે ને, આપણે તો આ મટીરિયલ વર્લ્ડમાં પડ્યા છીએ. તો આનાથી વધુ પતન કઈ રીતે થવાનું છે આપણું? આપણે ક્રોધ નહીં કરીએ, પછી ઈચ્છાઓ નહીં રાખીએ. ના ના, એવું નહીં. ઈચ્છાઓ નહીં રાખીએ. ના 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 ના, તમે ક્વેશ્ચન, આપણે મટીરિયલ વર્લ્ડમાં રહીને પણ તીવ્ર ઈચ્છાઓ રાખીએ. ના ના, એવું નથી. ફરીથી યા તો મટીરિયલ વર્લ્ડ કરતા પણ વધારે લોઅર પ્લેનેટરી સિસ્ટમ્સ છે. એમ કે જો વધારે પતન થાય તો એમાં આ મટીરિયલ વર્લ્ડમાં તો પતિ જ છે એટલે આયા જ છીએ. પણ જો એના કરતા વધારે આપણું પતન થાય તો એના કરતા નીચેના લોકમાં જઈએ, પછી નરક લોકોમાં. વેરી ગુડ આન્સર. યસ. તો પણ મારો બીજો ક્વેશ્ચન એ થાય તો પછી, તો અહીંયા કે છે ભગવાન કે પ્રણશ્યતિ, પતન થાય છે. પણ આ જ વસ્તુ ભગવાન 9મા ચેપ્ટરની અંદર ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજની વાત કરે છે. આઈ થિંક 30મો કે 31મો શ્લોક છે, મને શ્લોક ક્રમાંક એક્ઝેક્ટલી યાદ નથી. ત્યાં ભગવાન કહે છે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રીતિ જાનાતિ નમે ભક્ત પ્રણશ્યતિ. ત્યાં એવું કહે છે કે મારા ભક્તનો તો કદી વિનાશ નતો થતો, પતન નથી થતું. ત્યાં ભગવાન એવું કહે છે. ને અહીંયા કહે છે કે પ્રણશ્યતિ, અહીંયા વિનાશ થાય છે. કેમ? ત્યાં ભક્તની આ કર્મયોગીની વાત હશે ને? અચ્છા, એટલે હશે, એટલે તમે શ્યોર નથી? ના ના, તઈ તો ભક્તની જ વાત છે. 9 ચેપ્ટરનું જે તમે કીધું, એટલે એ તો ભક્ત, જે ભક્ત યોગામાં એકદમ એક્ટિવ છે એ લોકો માટે છે રેલેવન્ટ. પણ જે હવે ભક્તિમાં નથી પણ આ કર્મ, જે કર્મ યોગામાં છે, જે ખાલી આમ, તો એના માટે લાગુ પડે છે.
ઓકે, બીજા કોઈ જવાબ આપશે? ક્વેશ્ચન એવો છે ભરતભાઈ કે પતન કેમ થાય છે એમ? ના, એટલે પૂછું ક્વેશ્ચન શાંતિથી તમે ફરીથી સાંભળો. ક્વેશ્ચન એવો છે કે અહીંયા ભગવાન કહે છે કે બુદ્ધિ નાશ થવાથી પ્રણશ્યતિ પતન થાય છે, એવું કહે છે અહીંયા ભગવાન. પણ આગળ જઈને ભગવાન 9મા ચેપ્ટરના આઈ થિંક 31મા શ્લોકમાં ભગવાન એવું કહે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કદી પતન થતો નથી. તો ક્વેશ્ચન એ છે કે ત્યાં એવું કે છે કે મારા ભક્તનો પતન નથી, પણ અહીંયા કે છે કે પતન છે. તો શું પ્રોબ્લેમ છે? કેમ ભગવાન કોન્ટ્રાડિક્ટરી વાત કરે છે? કૃષ્ણમય હોય તેને ક્રોધ એવું કઈ આવે જ નહીં ને. જે એવું મોટા કોને મોટા કીધું? ભક્તો છે તે યા, નહીં આવે. ના. એવું નથી, કૃષ્ણ ભક્તને ક્રોધ ના આવે. ક્રોધ આવે પણ એમનું લેજિટમેટ ક્રોધ હોય, પણ ભક્તિમાં જ ક્રોધ તો આવે. પરોવેલા હોય, ભક્તિમાં ભગવાનમાં ડૂબેલા હોય તો તમે તમારી આજુબાજુ જેટલા કૃષ્ણા કોન્શિયસ ડિવોટીઝ છે, જેટલા પણ છે, નામ નથી લેવા માંગતો, તમે એવું જોયું છે કે એ લોકોને ક્રોધ નથી આવતો? જોયું છે તમે એવું? આવે. ક્રોધ તો બધા જ આવે. તો પછી આવું કઈ રીતે કહી શકાય કે એ લોકોને તો ક્રોધ આવે જ નહીં? એવું કઈ રીતે પોસિબલ છે? આવે. હા, તો પછી શું પ્રોબ્લેમ છે? જેમને બીજા કોઈ? પોતાની બધી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો હોય તેને ક્રોધ ના આવે. અચ્છા, તો એનો મતલબ એવો છે કે આપણી આજુબાજુ જેટલા કૃષ્ણા કોન્શિયસ છે એ લોકો હજુ પોતાની ઇન્દ્રિયો પર કાબુ નથી મેળવ્યો. એનો એટલો એ જ મતલબ થાય ને? તો સંપૂર્ણ નહીં, એમ મોટા ભાગે મેળવ્યો હોય પણ સંપૂર્ણ ના મેળવ્યો હોય. ઓકે, શ્યામ સુંદર બીજા પ્રભુ, કોઈ? ક્વેશ્ચન શું ચાલે છે? ક્વેશ્ચન બદલાઈ ગયો છે એકચ્યુઅલી. ના, મેં ક્વેશ્ચન એ જ થોડું છે આપણો. ક્વેશ્ચન એ જ છે, કારણ કે માતાજી એક જવાબ, અર્પિતા માતાજી એવું કીધું કે એ તો ક્રોધ કરતા જ નથી ભક્ત ભગવાન, એટલે એમનો વિનાશ નથી થતો, એનું પતન નથી થતું, એવું કે છે અહીંયા. ઓકે. રાઈટ? પણ એવું જરૂરી નથી. ભક્તને પદાર્થમાં આસક્તિ નથી થતી અને એમાં એનું મન ચોટતું નથી, એટલે પછી એને ક્રોધ ના આવે એમ. એટલે ભક્તને ક્રોધ ના આવે, પણ જે ભક્ત નથી એનું મન કોઈ વસ્તુ પદાર્થમાં એ ના મળે, એમાં આસક્તિ થાય ને ચિંતન થાય તો એને તો ક્રોધ આવે, એટલે એનું પતન થાય. ભક્તને પણ કોઈ વાર થાય એવું કે એને બહુ ગમતી વસ્તુ હોય, ઈચ્છા હોય. આપણે એવો કોઈ એક્ઝામ્પલ છે શાસ્ત્રમાં જે ભક્ત હોય અને એને ક્રોધ થયો હોય? હા, ચૈતન્ય ચરિતામૃતમાં છે કે નિત્યાનંદ પ્રભુને એમ કે જ્યારે પેલા જગાઈ મધાઈ પેલા પોટ ફેંક્યો તો ને બહુ જ ગુસ્સે થઈ ગયા હતા, તો ચૈતન્ય મહાપ્રભુ એટલે નિત્યાનંદ પ્રભુ તો ચૈતન્ય મહાપ્રભુ તો એમને મારવા માટે તૈયાર થઈ ગયા હતા, પણ નિત્યાનંદ પ્રભુ એમને રોકી લીધા. વેરી ગુડ એક્ઝામ્પલ જોઈબેન, એક્સલન્ટ એક્ઝામ્પલ, વેરી ગુડ. બીજા કોઈ છે એવા કોઈ એક્ઝામ્પલ જ્યાં ભક્તને પણ ક્રોધ આવ્યો હોય? એ તો ચલો આપણે ચૈતન્યમાં. હા, દુર્વાસા મુનિ. ચલો આપણે દુર્વાસા મુનિને આપણે ભક્તની કેટેગરીમાં મૂકી શકીએ છીએ. શક્ત વિષ અવતાર છે. વેરી ગુડ. દુર્વાસા મુનિ. અને ક્યારે ક્રોધ આવ્યો તો દુર્વાસા મુનિનો? એ આપણે પેલા જયારે પેલી કોની કને જાય છે, નામ ભૂલી ગયું, અમરીશ મહારાજ. અમરીશ મહારાજ પાસે જાય છે ત્યારે પેલી એના સ્નાન કરવા જાય છે ને એ 11 હોય છે, એમને તો પાણી પીએ છે, એમને ગમતું એમ, એટલે એને ક્રોધ આવે છે ને એમના માટે કે મારી રાહ ના જોઈ કે મારું સાંભળ્યું ને એમ, એટલે એની પાછળ કૃતિકા છોડે છે. આજે તમે પ્રભુજી એક વાર કહ્યું હતું પેલું ખબર ને ગદાન વિશે કઈક કહ્યું હતું કે એમને ગદાની વિશે કીધું હતું? આપણે અર્જુનને નહીં, સોરી, ભીમને તમે કહ્યું હતું કે આઈ થિંક ભીમની વાત કરી હતી કે પેલું ગદાનું એને નાખે છે તો એ ગુસ્સો. યુધિષ્ઠિર મહારાજ નું કહ્યું હતું ને તમે? અર્જુન, હા, અર્જુનની વાત. યુધિષ્ઠિર મહારાજ ને પેલો ગુસ્સો, એ તમે આ લીધું એક્ઝામ્પલ. તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે, રાઈટ?
હનુમાનજી પણ ક્રોધ કર્યો હતો એમને રાવણ ઉપર કે હાઉ ડેર યુ કિડનેપ માતા સીતા, રાઈટ? જ્યારે લંકામાં ગયા હતા ત્યારે. પછી માતા સતી, જે માતા સતી છે એ પણ ક્રોધ કર્યો હતો કે એના પિતા દક્ષ સામે કે મારા પતિ ઇન્વાઇટ નતા કર્યા ત્યારે. મારા ઇન્વાઇટ તો નહીં પણ મારા પતિ શિવ માટે તમે આવું કઈ રીતે તમે અનાપ શનાપ બોલી શકો છો? માતા સતી એ પણ ક્રોધ કરેલો છે. આનંદની વાતો કરી છે. લક્ષ્મણ પણ કાયમ ક્રોધ કરતા હતા ને કઈ બી થાય તો રામને. હા, લક્ષ્મણજી, હા, જો લક્ષ્મણજી તો કાયમ ક્રોધ કરે છે, રાઈટ? તો આપણે કઈ રીતે કહી શકીએ કે ભગવાનના ભક્ત ક્રોધ નથી કરતા? એ સ્ટેટમેન્ટ સાચું નથી, રાઈટ? આ ખાલી સમજવા માટે, માતાજી. પણ એ ભગવાનને કારણે કરે ને ક્રોધ, એ પછી આસક્તિમાં રહીને ક્રોધ નહીં કરે ને. હા, ક્રોધના લેવલ હોય જુદા, ધેટ ઇઝ સેપરેટ. ક્રોધ તો ક્રોધ જ છે, ક્રોધ પોતાનું કાર્ય કરે છે. અગ્નિ જે છે ભગવાનને સંબોધીને, પણ એ ભગવાનને સંબોધીને કરે ને એમાં ક્રોધ થાય તો પછી એમાં એ ક્રોધ નહીં કહેવાય ને. એક્ઝામ્પલ, અગ્નિ જે છે તો અગ્નિ તો એનું જે કાર્ય કરે છે. હવે તમે અગ્નિને ભગવાનનું ભોજન બનાવવા માટે પણ યુઝ કરી શકો છો, અને પોતાના હાથ બાળવા માટે પણ યુઝ કરી શકો છો, અને કોઈનું ઘર પણ બાળવા માટે યુઝ કરી શકો છો. તમે કઈ રીતે કહી શકો કે એ અગ્નિ જે છે એ ભક્ત યુઝ કરે તો સારી, પણ નોન ડિવોટી યુઝ કરે તો ખરાબ? એવું તમે કઈ રીતે કહી શકો? કે આપણે કઈ રીતે કહી શકીએ? એ તો બધા માટે સમાન જ પ્રભુજી હોય ને, કે અગ્નિ તો જે એનું કાર્ય કરવાનું છે, કે ભક્ત હોય કે ગમે તે માણસ, તે તો હું એ જ કહું છું કે જો અગ્નિ બધા માટે સમાન છે તો ક્રોધ પણ બધા માટે સમાન છે. હા, એક્ઝેક્ટલી. પણ એનું એવું હોતું હશે ને કે ક્રોધ, તમે કહ્યું કે એનો લેવલ જુદું જુદું હોય, તો ચલો સામાન્ય માણસ ક્રોધ કરે તો એને લાઈક એનું અલગ હશે રીઝન, અને ફળ એને બીજું એ આપતા હશે, અને જે ડિવોટી લાઈક ભક્ત હોય એની માટે ક્રોધનું એવું હોઈ શકે. જેમ કે એક્ઝામ્પલ છે. બોલું? હા, બોલો કલ્પના. ભક્ત વૈષ્ણવ અપરાધ કોઈ કરે ને એના પર ગુસ્સો થાય તો એનો વિનાશ નથી થતો. તો હા, બરાબર છે. પણ હવે ભક્તની તો આપણે એક્ઝામ્પલ એક લઈએ, જે એક્ઝામ્પલ થી સમજીએ. ઇન્દ્ર છે તો એ પણ ભગવાનના ભક્ત છે. ઇન્દ્ર ભગવાનના ભક્ત છે, રાઈટ? તો ઇન્દ્ર મહારાજે કોના પર ક્રોધ કર્યો હતો? કોના પર ક્રોધ કર્યો હતો ઇન્દ્ર મહારાજ? શ્યામ સુંદર પ્રભુ ઇન્દ્ર મહારાજે ભગવાન કૃષ્ણ ઉપર જયારે એમને પેલું ગોવર્ધન લીલામાં મળ્યું હતું, આમ એમને બંધ કરી દીધું હતું વર્શિપ કરવાનું. બંધ કરી નાખેલો ત્યારે. અચ્છા, વેરી ગુડ. અને બીજો કોઈ એક્ઝામ્પલ છે જયારે ઇન્દ્રે ક્રોધ કર્યો છે? પણ યાદ નહીં આવતા. પેલું યજ્ઞ કર્યો તો તારે દેવતાઓને દેવને બંનેને આહુતિ આપતા હતા, વિશ્વરૂપ. યસ, વિશ્વરૂપ. યસ, એક્ઝેક્ટલી. તો વિશ્વરૂપના 3 મુખ હતા. તો એક મુખથી દેવતાઓને આહુતિ આપે, એમના ગુરુ છે, રાઈટ? એમને જ નારાયણ કવચ આપ્યું છે. એક મોંથી દેવતાઓને આહુતિ આપે છે, એક મોંથી રાક્ષસોને કે દાનવોને આહુતિ આપે છે. તો આ ઇન્દ્રને ખબર પડે છે, અને ઇન્દ્ર એનું વધ કરી નાખે છે, રાઈટ? એ આપણને ખબર છે. તો દેખો, હવે આપણે એમ કહીએ કે ક્રોધ ના કરવો જોઈએ, ક્રોધ ઇન્દ્રે કર્યો ને, કરીને શું કર્યું? કોઈનું વધ કરી નાખ્યું, રાઈટ? તો અહીંયા સમજવાનું શું છે? જો હું તમને એક પોઈન્ટ ઉપર લઈ જવા માંગુ છું, જે આપણે બધાને સમજવાનું છે. અહીંયા ક્રોધ કરો કે ના કરો, ના જ કરવું જોઈએ. રિયલી સ્પીકિંગ તો ના જ કરવું જોઈએ. પણ તમારે ક્રોધ કરવો પડે કે ક્રોધ થઈ જાય છે, રાઈટ? યુ કેન નોટ અવોઇડ ઇટ. એનું રિપરકશન્સ જે હોય, એના પરિણામો હોય, એ તમારે માઠા પરિણામો ના પ્રાપ્ત કરવા હોય તો એની એક ચાવી ભગવાને બતાવી છે. અને ચાવી શું છે? તો આપણે એ શ્લોક ઓલરેડી ભણી ગયા છે. એ શ્લોક કયો છે? બીજા ચેપ્ટરનો 40મો શ્લોક. ત્યાં ભગવાન શું કે છે? નેહા વિક્રમો નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. ભગવાન ત્યાં કહે છે કે થોડી પણ જો ભક્તિ કરો, તમે આ માર્ગ ઉપર ચાલો ભક્તિના, થોડી પણ, અને કાલે ઉઠીને મહતો ભયાત, કોઈ મોટો ભય, ડેન્જર આવે તો એને પણ આ ભક્તિ તમારું સેફગાર્ડ કરે છે.
તો જો અલ્ટિમેટલી ઇન્દ્ર મહારાજે જે કર્યું વિશ્વરૂપ ઉપર અને વૃત્રાસુરનો પ્રગટ થયો, તો અલ્ટિમેટલી વૃત્રાસુર તો જો કે ભગવાનના ભક્ત હતા, પણ તો પણ વૃત્રાસુરને માર્યું અલ્ટિમેટલી કોને? એ ભગવાન જ બતાવે છે કે આને તું તારા વજ્રથી માર, ચલાવે. ઇન્દ્ર બીવે છે, ડરે છે વૃત્રાસુરને જોઈને, કારણ કે એ તો એની કાયા બહુ જ ખતરનાક હ્યુજ કાયા છે. અહીં સામે ઇન્દ્ર તો એક કીડીના કણ જેવું લાગે, એટલી મોટી કાયા છે. તો પણ વૃત્રાસુર શું કે છે? ચલાય તારું વજ્ર મારા ઉપર, મને મારી નાખ. તો જો થોડી પણ ભક્તિ જે કરે છે તો એને ભગવાન બચાવે છે. તો એટલા માટે એની પ્રણશ્યતિ નથી થતી. તો એનો મતલબ એવો થાય કે આપણે ભક્તિ પણ કરીએ અને ગુસ્સો પણ કરીએ, એનો મતલબ એ નથી થતો. એટલે આ પાછું સમજી હો. આ તમારે પાછા ગુજરાતીઓનું મગજ તો જ્યાં ના ચાલે ને ત્યાં જ ચલાવે છે. એટલે કે ચલો માળા ફેરવીએ ને ગુસ્સો કરતો જઈએ, કારણ કે આ ભગવાને તો કીધું છે ને કે મારા ભક્તનું તો પતન થતું નથી. એટલે આ એ રીતે નથી સમજવાનું. પાછું આ પાછું સમજાવવું પડે તમને બધાને, નહીં તો પાછું પ્રોબ્લેમ છે. રાઈટ. તો સો ફાર તમને સમજમાં આવ્યું કે અહીંયા ભગવાન શું સમજાવવા માંગે છે આપણે આ શ્લોકની અંદર? હવે આપણે એક બે એક્ઝામ્પલ બીજા લઈએ, થોડું હજુ ક્લિયર કરવા માટે. માની લો કે સોશિયલ મીડિયા, આજકાલ સોશિયલ મીડિયા બહુ ચાલે છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને બીજું બધું જે ચાલતું હોય, રાઈટ? તો માની લો કે તમે કોઈ વિડીયો તમારો એડ કર્યો, તમારો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર વિડીયો એડ કર્યો તમારો, અને કોઈ નેગેટિવ કમેન્ટ કરે એના ઉપર, રાઈટ? કોઈ પણ ગમે તેવી નેગેટિવ કમેન્ટ હોય, તમારો ફોટો તમે એડ કર્યો અને કોઈ નેગેટિવ કમેન્ટ કરે કે તું તો જાડી લાગે છે, તું બદસુરત લાગે છે, એક્ઝામ્પલ, આ તો એક્ઝામ્પલ છે, રાઈટ? તો આપણે ગુસ્સો આવે કે ના આવે? આવે. હા. તો ત્યારે આપણો ક્રોધ ઉત્પન્ન થાય છે, કારણ કે આપણને અટેચમેન્ટ છે આપણી જોડે. જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે શું થાય છે? આપણો મોહ, ક્રોધમાંથી શું ઉત્પન્ન થાય છે? મોહ. સંમોહ ઉત્પન્ન થાય છે. સંમોહ એટલે ભ્રમણા. તો જ્યારે ભ્રમણા ઉત્પન્ન થાય છે ત્યારે શું થાય છે? એવું કે મારે તો આને જવાબ આપવો છે, આઈ વોન્ટ ટુ આન્સર ધીસ ફેલો, અને આને જવાબ આપવો છે. પછી આપણી સ્મૃતિ એ વખતે મોહ ઉત્પન્ન થાય એટલે આપણી સ્મૃતિ કરપ્ટ થઈ જાય છે. એટલે આપણી જે શાંતિ, ધીરજતા, આપણા સંસ્કાર એ બધું આપણે ભૂલી જઈએ છીએ. અને બુદ્ધિ નાશ, કારણ કે બુદ્ધિને હવે કશું એક્સેસ કરવામાંથી નથી. એટલે હવે બુદ્ધિ શું કરે? અપમાનનો બદલો લેવા માટે એને પણ કે તું કેવી છે, તને મને ખબર છે, હું તને ઓળખું છું. આ બધું ચાલે કે ના થાય? ઝઘડો કરીએ ને આપણે ઓનલાઈન, અને એનાથી શું થાય? અલ્ટિમેટલી તો પતન આપણું જ છે. કારણ કે બીજા 10 લોકો કે 1000 લોકો જે તમારી આ કન્વર્સેશન જોતા હોય, જોવે કે આ જો પોતાની જાતને બહુ કૃષ્ણા કોન્શિયસ સમજે છે, રાઈટ? પણ જો આ કૃષ્ણા કોન્શિયસ ડિવોટી જોયું, એક નેગેટિવ કમેન્ટ કરી એમાં તો કેવું કરવા માંડ્યો વ્યક્તિ. થાય કે ના થાય? થાય. તો આ એક્ઝામ્પલ આપણે લાગુ પડે છે કે નથી પડતું? પતિ પત્ની નું તો વાત કેવું જ નહીં. આ તો પરફેક્ટ લાગુ પડે, બંધ બેસતું માળખું છે આ પતિ પત્ની માટે. તો કે જ્યારે ઝઘડો ચાલુ થાય અને ક્રોધ કોઈ પણ પાર્ટી કરતી હોય, બંને કરતી હોય, ત્યારે પછી મોહ, જ્યારે સંમોહ ઉત્પન્ન થાય એટલે પેલી પત્ની ભૂલી જ જાય, એટલે કે હું જ સાચી, અને પછી પોતાની સ્મૃતિનો નાશ પામે. એટલે એને કશું બધું ભૂલી જાય. કેટલા વર્ષનો સંબંધ છે આપણો, પ્રેમ સંબંધ છે કે વિવાહ કઈ રીતે કર્યા છે, આ પતિ કેટલું મારા માટે કર્યું છે, બધું જ ભૂલી જાય. અને બુદ્ધિનો નાશ થાય એટલે ગમે તેવું તારીને ક્યાંથી લેતી આવે, ચાલુ થાય એનાથી ને પતે એને માં ઉપર કે એના ખાનદાન ઉપર પતે, અને આખો દિવસ ચાલુ રહે. થાય કે ના થાય? પર્ટિક્યુલર વસ્તુ ક્યાં હિટ કરે છે? ત્યાં હિટ કરે છે કે નથી કરતું? પરફેક્ટ બેસે છે બંધ માળખું. પછી ઓફિસની એક્ઝામ્પલ લઈએ તો ઓફિસમાં હવે બોસ હોય તો બોસ તમને રાખ્યા છે એટલા માટે હેરાન કરવા માટે, તમને વધુ ડેડિકેટ ટાસ્ક આપે, તમને આ કરે તે કરે. અમુક વાર તમારું મૂડ સારું ના હોય તો તમને લાગી જાય, બોસ તમને બધાની 5 લોકોની સામે તમને મીટિંગની અંદર છડકાઈ દે કે હાઉ ડેર યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ, તમને ડેડલાઈન આપી હતી, તમે કામ પૂરું નથી કરતા, અને બધું કે તમને. હવે 10 લોકોની સામે કે એટલે પેલા 9 લોકો કે 8 લોકો મનમાં મુસ્કુરાવે,
બહુ ઉપર ચડતી હતી નહીં, બહુ બોસની સામે સારું થવા માંગતી હતી. લે તારે આજે લેતી જા. ત્યારે આપણો અહંકાર જે અંદરનો ઠેસ લાગે ને અહંકારને, કે મને બધા સામે કેવું હતું તો કેબિનમાં બોલાવીને એકલામાં કીધું હોત, આ બધા સામે કીધું મારી બેઇજ્જતી કરી નાખી. ત્યારે સંમોહ ઉત્પન્ન થાય. તો એમાં ઈચ્છા થાય કે હવે હું આનો બદલો લઈશ. તો જયારે બદલો લેવાની ઈચ્છા થાય ત્યારે આપણી જે સ્મૃતિ છે એનું એ કરપ્ટ થઈ જાય ફાઇલ. તો શું થાય, આપણે હવે આપણી બધી ભૂલી જઈએ, આપણું કર્તવ્ય ને બધું, આપણી જે બધી વાત છે, અને આપણી બુદ્ધિને એક જ માર્ગ ઉપર લઈએ કે આને કઈ રીતે બદલો લેવો. એટલે પછી ખોટા પ્લાનિંગો કરે ને ખોટા જવાબો બેદરકારી રાખે ને કે હવે તો બોસ મને કેમ ડેડલાઈન સાંભળવું જ નથી. રાત્રે ફોન કરે તો ક્યાં કે ભાઈ ઓફિસ ટાઈમ નથી, ઓફિસ ટાઈમ 9 to 5 માં છે, એ વખતમાં જે કામ હોય આપો, પછી હું ઇટ્સ માય લાઈફ. અત્યાર સુધી બહુ એનું કામ કરી લીધું, હવે નહીં કરું, એમ કરીને કરે. છેલ્લે તો શું થાય, બોસના હાથમાં જઈ દે કે ફાયર યુ, નોકરીમાંથી કાઢી મૂકે. તો પતન કોનું થયું? પોતાનું. એક ખાલી ઇન્સલ્ટ ને તમે સિરિયસલી લીધી ત્યારે પતન કોનું થયું? પોતાનું થયું. હા, તો સમજમાં આવી આ વસ્તુ. યા. તો આવું ઘણા બધા એક્ઝામ્પલ તમે આમાં એડ કરી શકો છો. દરેક એક્ઝામ્પલમાં આવું આ વસ્તુ થાય. કોઈ ભાઈબંધને પૈસા આપ્યા હોય, કોઈ રિલેટિવને પૈસા આપ્યા હોય આપણે, અને હવે આપણે પૈસા પાછા લેવા છે, રાઈટ? તો પૈસા પાછળ તમે માંગો એટલે પેલો કે કીધું કે મહિનાનું કઈ લીધા હોય તો મહિનામાં આપી દઈશ. હવે મહિનાનું 6 મહિના થયા, પછી તમે પાછા માંગો એટલે ના આપે, એટલે આપણને ક્રોધ આવે કે આ વિશ્વાસઘાતી છે, અમારા રિલેશન વાળા કોઈ સાચા નથી, મારો ફ્રેન્ડ સાચા નથી, કીધું મહિનાનું કીધું છે, અમારે ના જરૂર હોય, અમે ક્યાંથી બીજેથી લાવ્યા હોય, આ બધું થાય એટલે આપણું મોહ ઉત્પન્ન થાય કે હવે તો હું પાઠ ભણાવીશ એને. ને એવું જયારે મોહ ઉત્પન્ન થાય ત્યારે આપણી સ્મૃતિ જે હોય એનું શું થાય? સ્મૃતિ પ્રશાંત થઈ જાય, સ્મૃતિ કરપ્ટ થઈ જાય. એટલે આપણી ધીરજ ને સમજણ ને બધું, કે આપણે એવું ના થાય કે ચલો એનો પણ કોઈ પ્રોબ્લેમ હશે, આપણે સમજણથી આપણે એને શાંતિથી વાત કરીએ અને આપણી અન્ડરસ્ટેન્ડિંગ બતાવીએ અને આપણે પોઝિશન બતાવીએ કે ભાઈ જે તને મહિના માટે પૈસા આપ્યા હતા એ પણ હું ક્યાંકથી લાવ્યો છું કે લાવી છું, તો મારે આ રીતે સામે આપવાનું. પણ ના, એ બધું ભૂલી જાય ને ભાઈ બુદ્ધિનો નાશ થાય. એટલે આપણે ઝઘડો કરીએ, અપમાન કરીએ, 10 લોકોને ભેગા થઈને કહીએ આ વ્યક્તિનો તો વિશ્વાસ ના કરાય, વોટ્સઅપ મેસેજીસ ફરતા કરી દઈએ કે આને કોઈ પૈસા આપતા નહીં, આ ના આપતા, પેલું ના આપતા, રાઈટ? અને છેલ્લે શું થાય, આપણો સંબંધ તૂટી જાય, કાનૂની પ્રોબ્લેમમાં આપણે ઉલવી જઈએ. થાય કે ના થાય બધી વસ્તુ? આવા કેટલા એક્ઝામ્પલ છે. દરેક એક્ઝામ્પલમાં આ જે પર્ટિક્યુલર 2 શ્લોક છે બંધ બેસે છે. અને તમે ખુદ તમારા જાતને ત્યાં મૂકીને જુઓ કે મારા જિંદગીની અંદર, મારા દિવસની અંદર શું આ શ્લોકમાં મારું હું એપ્લિકેબલ કરું છું, આ શ્લોકને મારો ઉપયોગ કરું છું? અને 99 નહીં 100% જવાબ યસ આવશે તમારો. અહીંયા કોઈ એવું છે કોઈ કે ના ભાઈ પ્રભુજી અમે આવું નથી કરતા, કે મારાથી આવું નથી થતું? છે કોઈ એવા? નહીં હોય, કારણ કે આપણે બધા આજ કરીએ છીએ. હું પણ આવી ગયો. ઓકે, ક્યારેક તો લાગુ પડે જ. ક્યારેક નહીં, ઓલ ધ ટાઈમ લાગુ પડે છે. ઇન્દિરાબેન, તમે એવું કે ક્યારે લાગુ પડશે એનો મતલબ કે ક્યારેક નો મતલબ છે વર્ષમાં એક વખત મેં આવું કર્યું હોય તો કર્યું હોય. એવું નહીં, દિવસમાં એકાદ વખત એમ. દિવસમાં એક વખત. બોલો, તમે તો દિવસમાં કહો છો. એકચ્યુઅલી તમે ડાયરી લઈને બેસો ને, કાલથી ડાયરી બનાવવાનું ચાલુ કરો ને, નોટ ડાઉન કરો ને એક એક્ટિવિટી, તો તમને ખબર પડશે કે તમે દિવસમાં કેટલી વખત કરો છો. જવાબ તમને ત્યાં. તો આ શ્લોકમાં આ સમજવાની વસ્તુ છે આપણે કે જુઓ, વિષયનું ચિંતન થી બધું ચાલુ થાય છે ને છેક આપણે વિનાશ થાય. તો આ વિષયના ચિંતન થી માંડીને વિનાશ સુધી ત્યાં જવું છે. તો હવે તમે પોતાની જાતને પૂછો, વિષયનું ચિંતન કરવું છે? તમારે અહીંયા જવું છે આ રાહમાં? તમે હવે તમારી જાતને જવાબ આપો, મને જવાબ આપવાની જરૂર નથી. તો કે આમાંથી આપણે નીકળવું કઈ રીતે? તો આ નીકળવાનો જે રસ્તો છે એ ભગવાન આગલા શ્લોકમાં બતાવશે આપણને. આગલા 2 શ્લોક કે 3 શ્લોકમાં ભગવાન સમજાવશે કે આમાંથી નીકળવું કઈ રીતે. જોકે આપણને ખબર જ છે કઈ રીતે નીકળવું, પણ ત્યાં ભગવાન સમજાવશે. તો ફરીથી આ શ્લોકને આપણે કન્ક્લુડ કરીએ, સમજીને ફરીથી કન્ક્લુડ કરીએ. તો 62 અને 63 શ્લોકમાં ભગવાન અહીંયા સમજાવે છે આપણને કે વિષયોનું ચિંતન કરીએ, કન્ટેમ્પ્લેશન, આપણે વિષયનું ચિંતન કરીએ તો એનાથી શું પ્રોબ્લેમ ઉભો થાય છે. તો વિષયનું ચિંતન કેમ થાય છે, પહેલા તો એ ક્વેશ્ચન છે. તો વિષયનું ચિંતન એટલા માટે છે કે આપણે ભગવાનને મત પર નથી. જે ભગવાન આગળ કહે છે
કે મારે મત પર થઈ જાય 61મા શ્લોકમાં, એ નથી. ભગવાનને આપણે સરેન્ડર નથી, આપણું બધું ભગવાનને અર્પણ નથી કરી રહ્યું આપણે, એટલે આપણે ભગવાનને મત પર નથી, એટલે વિષયનું ચિંતન થાય છે. વિષયના ચિંતન થવાથી આપણી આસક્તિ ઊભી થાય છે, આપણી કામના ઉત્પન્ન થાય છે, ડિઝાયર. જ્યારે કામના ઉત્પન્ન થાય છે અને કામના પૂરી નથી, જો કામના પૂરી થાય, એક્ઝામ્પલ માની લો, એક્ઝામ્પલ કામના તમારી પૂરી થઈ તો તમને લોભ ઉત્પન્ન થાય છે. ભગવાન કૃષ્ણ આગળના શ્લોકમાં કહે છે નર્કના 3 દ્વાર છે. કયા કયા છે? કામ, ક્રોધ ને મોહ. હા, ના, મોહ નથી. લોભ, કામ, મોહ, ક્રોધ. અને લોભ. કામ, ક્રોધ અને લોભ. કામ, કામ, ક્રોધ ક્રોધ ને અને લોભ. લોભ, આ 3 નર્કના દ્વાર છે. તો જો આ 3 કેટલા ઇન્ટર રિલેટેડ છે અહીંયા બધા, ખબર પડે? કેમ કામના કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે વિષયનું ચિંતન કરીએ છીએ ને આપણે અટેચમેન્ટ છે, અને એટલે કામના પહેલી થઈ ગઈ. કામના પૂરી ના થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. જો કામના પૂરી થાય તો લોભ ઉત્પન્ન થાય છે. આ 3 જો ક્યાં કનેક્શન મળે છે? એના 3 ઇન્ટર રિલેટેડ છે. જેમ 3 બહેનો હોય ને, એમ 3 બહેનો છે. આ ઇન્ટર રિલેટેડ છે, આ રાઈટ. તો ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે શું થાય છે? સમોહ, આપણી બુદ્ધિનો ભ્રમ થાય છે. આપણી સમોહ, જ્યારે સ્મૃતિનો ભ્રમ થાય છે, સ્મૃતિ ભ્રમ થવાથી આપણી લોસ ઓફ મેમરી, આપણને ખબર નથી પડતી કે આપણે શું કરવું ના કરવું. તો આપણી બુદ્ધિ નોર્મલી ડાઉનગ્રેડેડ જ હોય છે. જેમ પાણી ડાઉનગ્રેડેડ હોય છે ને, પાણી ઢળતું જ હોય છે, એને ચડાવવા માટે મોટર જોઈએ. એમ આપણી બુદ્ધિ પણ ડાઉનગ્રેડેડ હોય છે કલયુગમાં. એટલે આપણે ના કરવાનું કરીએ છીએ, અને છેલ્લે આપણો કમ્પ્લીટ ડાઉનફોલ થાય છે, પતન થાય છે આપણું. સમજમાં આવ્યું? સમજમાં આવી બધાને? મળે છે. યસ. તો જુઓ, હવે એક બીજી વસ્તુ આપણે સમજાઈ દઈએ બિફોર વી એન્ડ અપ ટુડે. આજે સમોહ જે છે, ભ્રમ, એ કામને, એટલે કામ એટલે તમારી ડિઝાયરને, ક્રોધને, લોભને અને મમતાને, આ ચારેયને હિટ કરે છે. એટલે ચારેયને હિટ કરે મતલબ કે ચારેયને બગાડે છે. પણ આમાંથી કામ, ક્રોધ, લોભ અને મોહ એટલે મમતા, આમાંથી સૌથી ખતરનાક શું છે? તો સૌથી ખતરનાક ક્રોધ છે. કેમ સૌથી ખતરનાક ક્રોધ છે? તો સમજો, કામનાથી જે મોહ ઉત્પન્ન થાય છે, એમાં આપણે વિવેક શક્તિ આપણી જે છે એ ઢંકાઈ જાય છે. એટલે મનુષ્ય ડિઝાયરને વશીભૂત થઈ જાય છે. તો આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ શું છે? જ્યારે લોભમાં મોહ થાય છે, કે મારે લોભ એટલે મારે વધુ જોઈએ, કારણ કે કામના પૂરી થઈ ગઈ. તમારી એકવાર ઈચ્છા પૂરી થાય, જેમ કે તમારી ઈચ્છા હોય કે મારે રસમલાઈ ખાવી છે, ને એકવાર પૂરી થઈ જાય તો આપણને જે સ્વાદ મળ્યો રસમલાઈનો, તો હવે હજુ જોઈએ થાય ને બધું આપણને. તો લોભમાં જ્યારે સમોહ ઉત્પન્ન થાય છે આપણો, તો એનાથી શું થાય છે કે સત્ય, અસત્ય, ધર્મ, અધર્મ, એનો વિચાર આપણે ભૂલી જઈએ છીએ, આપણે કપટ કરવા માંડીએ છીએ. કેમ? કારણ કે હવે આપણે વધુ ને વધુ જોઈએ છે વસ્તુ. અને મમતામાં જો સમોહ ઉત્પન્ન થાય તો એમાં આપણો જે સંભાવ જે છે આપણો, એ જતો રહે છે, પક્ષપાત કરવા માંડીએ છે મમતાની અંદર. તો આ 3ની જગ્યાએ ક્રોધ, કેમ ક્રોધમાં જો થાય સમોહ તો શું થાય? જેમ આપણે કીધું કે આપણે જે આખી સ્ટોરી કીધી એ થાય. તો આમાં ક્રોધથી કેમ પ્રોબ્લેમ છે? કામ, લોભ અને મમતામાં સમોહ થાય તો એટલો બધો પ્રોબ્લેમ કેમ નથી? કોઈ કહેશે? ભગવાન, એ બીજી રીતે ક્વેશ્ચન પૂછું, ભગવાને અહીંયા ક્રોધની જ કેમ વાત? ક્રોધાત ભવતી સમોહ કેમ કીધું? અહીંયા તો તમે કામ, ક્રોધી સમોહ થા પણ હોય, લોભો થાય પણ શકે, લોભો થાય, અને મમતાનું પણ થઈ શકે, આસક્તિનું પણ થઈ શકે, આસક્ત થઈ શકે. પણ ક્રોધાત જ કેમ કીધું ભગવાને? ક્રોધથી પતન થાય એટલે. ક્રોધથી પતન પતન તો થાય. કામથી પણ થાય, પતન કામથી પણ છે, લોભથી પણ છે, ને મમતાથી પણ પતન છે. પતન તો ત્રણેયમાં છે. પતન બધાથી થાય, પણ ક્રોધ એ અગ્નિ જેવો છે, બધું બાળી નાખે. અચ્છા. અને કામ કેવું છે? કામ એ લોભ ઉત્પન્ન કરે, એમાં આપણને આપણી બુદ્ધિનો નાશ થઈ જાય, બુદ્ધિનો નાશ આપણે તો ઊંધા રસ્તે ચારેયમાં છે. જતા રહીએ. બુદ્ધિનો નાશ ચારેયમાં છે. નથી શ્યામ કોઈને સુંદર પ્રભુ, ક્વેશ્ચન શું છે એક્ઝેક્ટલી? પાછું રિપીટ કરો તમે. ક્વેશ્ચન એ છે કે સમોહ જે આપણે કરીએ છીએ, સમોહ એટલે ભ્રમ, એ કામનામાં પણ, આપણી ડિઝાયરમાં પણ છે ભ્રમ, ક્રોધમાં પણ ભ્રમ છે, લોભમાં પણ ભ્રમ છે, અને મમતા પણ ભ્રમ છે.
પણ અહીંયા ભગવાન કૃષ્ણે ખાલી ક્રોધની જ વાત કરી છે. ક્રોધાત ભવતી સંમોહ. ભગવાને અહીંયા એવું નથી કામાત ભવતી સંમોહ નથી કીધું, કે લોભાત ભવતી સંમોહ નથી કીધું, કે આસક્ત ભવતી સંમોહ નથી કીધું, ક્રોધાત ભવતી સંમોહ કેમ કીધું? ભગવાને ક્રોધને કેમ વધુ ઇમ્પોર્ટન્સ આપી છે અહીંયા? ક્રોધ ને લીધે પ્રભુજી લાઈક આપણી બુદ્ધિ લાઈક ડાયવર્ઝન થઈ જાય છે ને, ક્રોધ ને લીધે જ ના, આપણને એવું નથી. બધું ક્રોધના લીધે ને એવું નથી. તમારી કામના ડિઝાયર હોય તો પણ બુદ્ધિ ડાયવર્ટ થાય છે. બહુ ડિઝાયર સ્ટ્રોંગ હોય તો આપણે બહુ બધા પ્લાનિંગ કરવા માંડીએ છીએ કે હું અમારી આ ઈચ્છાને કઈ રીતે પૂરી કરું, તો એ ત્યાં બુદ્ધિની પ્રણશ્યથી છે. પછી લોભ હોય તો ત્યાં હોય જ, કારણ કે વધુ ને વધુ પ્રાપ્ત કરવું છે. અને મમતા જ્યાં છે, અટેચમેન્ટ છે, ત્યાં તો છે જ, કારણ કે તમે ત્યાં પક્ષપાત કરો છો. તો ત્રણેયમાં બુદ્ધિ પ્રણશ્યથી છે. પણ ક્રોધ કેમ અહીંયા ભગવાને મેન્શન કર્યું છે? વાય ક્રોધ? ઉત્પત્તિનું કારણ જ ક્રોધ છે, તો બની શકે કે ક્રોધ ના, ઉત્પત્તિનું કારણ ક્રોધ નથી, કારણ કે ઉત્પત્તિનું કારણ તો વિષયનું ચિંતન છે. ત્યાંથી આખી ચેન ચાલુ થાય છે. ક્રોધને લીધે નથી જવાબ કોઈના જોડે. તમે જ કહો. ક્રોધ એ મોડ ઓફ ઇગ્નોરન્સમાં છે. આઈ મીન બધા નેગેટિવ જ છે, તો આઈ એમ નોટ હા, શ્યોર. ચારે ચાર નેગેટિવ છે, ચારે ચાર મોડ ઓફ ઇગ્નોરન્સ છે. એકે સારું નથી. કામ પણ તમને, કામનાઓ પણ તમને નરકના દ્વાર તરફ લઈ જાય છે. લોભ તો લઈ જ જાય છે, અને ક્રોધ પણ લઈ જાય છે, અને મમતા પણ એનું ભાઈ બહેન જ છે બધા. તો એનું કારણ એક જ છે. શું કારણ છે? તો કારણ એ છે કે ક્રોધમાં બીજાનું અનિષ્ટ કરવાની વૃત્તિ રહેલી છે. કામના, તમારી ડિઝાયરમાં અનિષ્ટ કરવાની વૃત્તિ બહુ ઓછી હોય છે. લોભમાં પણ બહુ વેરી લાઇકલી લેસ લાઇકલી હોય છે. મમતામાં પણ પક્ષપાત કરો છો, પણ કોઈનું ખરાબ થઈ જાય એવું નથી. પણ ક્રોધ આવે છે ત્યારે આપણે અનિષ્ટ કરીએ જ છીએ. તમે જુઓ તમારા લાઈફમાં, જ્યારે જ્યારે તમે ક્રોધ કર્યો છે ત્યારે બીજાનું અનિષ્ટ થયું. તમારું તો થયું જ છે, બીજાનું પણ અનિષ્ટ થયું છે. થયું છે કે નથી થયું? હા, ક્રોધમાં ગમે તે નિર્ણય લઈ શકો. સમજાવે? ક્રોધથી બીજાને વધારે નુકસાન એટલે થાય. યસ, એક્ઝેક્ટલી. હા, તો ક્રોધથી નુકસાન થાય છે. યસ, રાઈટ. તો આપણે અહીંયા આ વર્ષને કન્ક્લુડ કરીએ છીએ. તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. અને કોઈ ક્વેશ્ચન છે? Anybody has any question? તમે કીધું હતું ને કે ભક્તિ અને ક્રોધ બે સાથે ના હોય. હા, બે સાથે ના કરાય. પણ કરાય. ભક્તિ કરતા કરતા ક્રોધ આવે તો શું કરવું? ભક્તિ કરતા કેમ આવે એમ? એ ભગવાન આપણને કાલે સમજાવશે. કાલે એટલે જ્યારે નેક્સ્ટ શ્લોક લઈશું ત્યારે તેને કઈ રીતે એ કરવાનો છે. કેમ આવે છે? કારણ કે મેં કીધું એટેચમેન્ટ ના કારણે. તમારે વિષયનું ચિંતન કરો છો એટલે આખું રીઝન છે ને. તમને લાગે છે તમે ભક્તિ કરો છો, પણ ઇટ્સ નોટ રિયલ ભક્તિ. ભક્તિનો મતલબ છે કે ડીએટેચમેન્ટ. બધાને એવું લાગે કે ભક્તિ કરવા બેઠા છે. એ તો લાગવાનું તો મને લાગે. કાલે મનમાં કશું મને લાગે છે હું કૃષ્ણ છું, તો મારા માનવાથી થોડું હું કૃષ્ણ થઈ જવાનું છું. મારું નામ શ્યામ સુંદર દાસ છે, તો મારું નામ શ્યામ સુંદર દાસ છે. હું શ્યામ સુંદર પોતાને માની લઉં તો ખોટું છે ને. હું તો દાસ છું, શ્યામ સુંદર નથી. બધાને જે લાગે કે ભક્તિ કરે છે કે નથી, ભક્તિ તમે કરો છો, પણ એનું જેમ તમે ડોક્ટરે તમને દવા આપી હોય, તમે તાવ આવ્યો હોય, ટાઇફોઇડ કે મેલેરિયા થયું હોય અને તાવ આવ્યો હોય, અને ડોક્ટર તમને દવા આપે, અને તમે કોઈ કહે કે અઠવાડિયા પછી ડોક્ટરને બતાવવા જાઓ, અને ડોક્ટર પૂછે કેવું છે તમને, કે કશું નહીં ડોક્ટર, દવા લઉં છું. ડોક્ટર પણ કે તમારો તાવ કેવો છે એ નથી ખબર, પણ હું દવા લઉં છું. ડોક્ટર થર્મોમીટર માપે તો ખબર પડે તાવ તો નીચે જતો નથી, તો એ દવાનો શું મતલબ? ભક્તિ તમે કરો છો, પણ તમારા ષડવિકારો નીચે નથી જતા, તો એ ભક્તિ નથી કરતા હજુ તમે. બરાબર. બેરોમીટર છે આ. બેરોમીટર ખબર પડી. બેરોમીટર આ છે, સમજ્યા? ઉપર છેલ્લી શક્તિ એનું. કઈ? હા, શું કીધું? ઉપર છેલ્લી એટલે દેખાડા આમ કે કરીએ છે.
આપણે કોને દેખાડો છો તમે? બીજા બધાને દેખાડો છો તો શું ફરક છે? બીજા દેખે કે ના બીજાને દેખે, દેખાડવા નહીં, પણ પોતાના મનને સંતોષ થાય કે મેં કંઈક કર્યું. ક્યાંથી એમ. સંતોષ થાય? તમને હજુ ભક્તિ માળા કરતા હોય કોઈ તમને કશું તમારું હમ. કરી લે અને તરત દોડો તમે કે તરત તમે ઉભા થઈને ગાળો બોલવાનું ચાલુ કરો તો શું ભક્તિ કરો છો તમે? દોડતા હોય પણ મણકા ચાલતા હોય તો એટલે સંતોષ હોય કે મેં માળા પૂરી કરી, ડઝન્ટ મેટર. પણ એ ખરેખર તો માળા ના જ નથી, થઈ ને. એટલે ઇટ ઇઝ નોટ ભક્તિ. હા. ભક્તિ નથી એ હું તમને કહેવા માંગુ. ધીસ ઇઝ નોટ, આપણે ભક્તિ કહીએ છીએ પણ ભક્તિ નથી. ઇટ્સ બરાબર. નોટ ભક્તિ. જે વ્યક્તિ ભક્તિ કરતો હોય એનું, જેમ આપણે વર્ષે કેવું આપણે રિપોર્ટ લેતા હોય કે આ વર્ષે મારો આ પગાર છે તો આવતા વર્ષે થોડો પગાર ઊંચો થવો જોઈએ. એપ્રેઝલ જેને આપણે એપ્રેઝલ કહીએ. હા, તો એ એપ્રેઝલ લઈએ છીએ આપણે, તો આપણું પણ એપ્રેઝલ હોવું જોઈએ ને કે હું આટલી ભક્તિમાં વર્ષ કરી તો મારા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા આ બધું ઓછું થયું કે નહીં થયું. જો ના થતું હોય તો તમે વી આર વેસ્ટિંગ અ ટાઈમ બેઝિકલી. વેસ્ટિંગ ટાઈમ ઓર અને તેના કરતા ભક્તિમાં થોડો વધારો. હા, અર્થ વગરનું ને એ તો. એટલે એ જ ને, વેસ્ટિંગ અ ટાઈમ. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ, વેસ્ટિંગ અ ટાઈમ. એના માટે ભક્તિ ભક્તિમાં થોડો વધારો કરવો પડે. ભક્તિમાં ગમે એટલો વધારો કરો, તમારી સમજણ જ્યાં સુધી નથી ત્યાં સુધી કશો મતલબ નથી. એટલે આપણે ભગવદ્ ગીતા અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કેટલું રિલેવન્ટ છે. એટલે અત્યાર સુધી આપણે એવું, હવે જેની ઉંમર અહીંયા 50, 60, 70 વર્ષ જે પણ ઉંમર હશે તો જેની, એ તમે ભક્તિ કરી જશે અત્યાર સુધી, એવું નથી કહેતા નથી કરી, પણ એ જે ભક્તિ કરી એનાથી તમારા આજે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર જે છે એ ઓછા થયા. જે પહેલા હતા એનાથી બહુ ઓછા થયા. જો નહીં થયા, હજુ અકબંધ રાખ્યો છે ને બેલેન્સ, એ ભક્તિ નથી કરી, એ વેસ્ટ ઓફ ટાઈમ તમે કર્યો છે, એમ કહું છું તમને. એ બરાબર. અમને તો પ્રભુજી ફરક પડ્યો છે જ્યારથી તમારે લાઈક અમે ભગવદ ગીતાનું આ સાંભળ્યું છે ડિટેલ્સમાં આવું બધું, ત્યારથી તો સુધારો લાગે છે મને ખુદને, મારામાં સુધારો લાગે છે. મારું કે ચલો આપણે લાઈક ગુસ્સો તો બહુ નતો આવતો, પણ એમ કે લાઈક કોઈના વિશે ખરાબ વિચારીએ, મનમાં વિચારો આવે, એ બધા લાઈક વિચારો આવે એટલે આવી રીતે ભગવાનનું નામ દઈએ છે તો એ ડાયવર્ટ થઈ જાય છે. એટલું તો મને ધીરે ધીરે મને એવું લાગે છે કે મારામાં એવું પરિવર્તન આવી ગયું છે કે કોઈની વાતો લાઈક સાંભળવી હવે ગમતી નથી. એમ કે હોય તો હું એને પછી બીજી રીતે એને ડાયવર્ટ કરું છું, કઈ કૃષ્ણની વાતો સંભળાવું કે આવું બધું કરવાથી ફાયદો કશો નથી, એવું બધું. એટલે હું એવું કરું છું કે મને લાગે છે કે મેં જ્યારથી ચાલુ કર્યું છે ત્યારથી મને ધીરે ધીરે કંઈક નું કંઈક નવું પરિવર્તન લાગે છે મને. વેરી ગુડ, બહુ સુંદર છે, એક્સલન્ટ. ભક્તિ કરવાથી મને ખુદ લાઈક હું આવું કંઈક કોઈના વિશે કંઈક જો ભૂલમાંથી પણ બોલી જાઉં છું ને તો પણ પ્રભુજી મારા લાઈક દર્શિત મને કહે છે કે આવું બધું એમ કે આવું બધું વિચારવાનું જ ના હોય ભક્તિના માર્ગમાં. એટલે એ પણ મને લાઈક એ બાજુ દોરે છે કે મારાથી કઈ ભૂલથી બોલાઈ ગયું હોય તો મને પણ એવું સમજાવે છે. બહુ સુંદર, બહુ સુંદર. કલ્પનાબેન, તમે કશું કહેતા હતા? એટલે એમ કે આપણે ભક્તિ કરવાથી આપણામાં પરિવર્તન આવવું જોઈએ, કે આવું જોઈએ ને, એ બાય પ્રોડક્ટ છે. ભક્તિ કરો અને તમારામાં પરિવર્તન ના આવે તો ભક્તિ નથી કરતા, યુ આર વેસ્ટિંગ એ ટાઈમ. રાઈટ. ત્યાં એટલે આપણે કથા સાંભળીએ, બધું સાંભળીએ તો પછી નિયમ લેવો જોઈએ કે ભાઈ આપણે શું કરવું જોઈએ. એમ તો મેં ઘણા નિયમ લીધા છે ને એનું ફોલો કરવા પ્રયત્ન કરું છું. વેરી ગુડ. હા, ડુંગળી લસણ છોડી દીધા. વેરી ગુડ. ચા છોડી દીધી. વેરી ચા ગુડ. છોડી દીધી. પછી ભગવાનનું ભાગવતમ કશું કમ્પલસરી વાંચવાનું. કોઈના મનને દુઃખ થાય એટલે આપણાથી જે થાય બધું કરવાનું. એમ કે નિયમ લેવાનો, કથા કરી સાંભળી તો એની પાછળ આટલું છોડવાનું. એમ વેરી ગુડ. એટલે એ રીતના ભગવાનની નજીક તમે જઈ શકો. એટલે ભગવાન આટલા પાવરફુલ છે, આટલા દયાળુ છે, તો પણ એ એટલા શુદ્ધ છે, પવિત્ર છે કે એમને તો તમે કીચડ માનો તો કીચડ પણ ના ટચ થાય. તો આપણા જે કામ, ક્રોધ, લોભ, મોહથી જયારે આપણે જોડે જઈએ છીએ તો એ આપણે એ તો કશું ના કહે, પણ એ તમે વિચારો કે તમે ભગવાનની પોઝિશનમાં હોય, તમે એવા કોઈ વ્યક્તિ તમારી જોડે આવીને ઉભા રહે, એસોસિએટ કરે, તો એને તમે ઉભા રાખો જોડે, તમારી જોડે આઈડેન્ટિફાઈ કરો કે આ વ્યક્તિ મારો છે? ના કરી શકો. કેમ?
કારણ કે એ ભગવાનનું સ્વરૂપ નથી. તો આપણું સ્વરૂપ ભગવાન જેવું જ છે. વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. તો કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર ઓછા થવા જ જોઈએ અને અલ્ટિમેટલી તો ઝીરો જ થવા જોઈએ. એ જ્યારે થશે ત્યારે સમજીને કે મારી ભક્તિ હવે પાકી ગઈ છે. ત્યાં સુધી આપણે ભક્તિ કરી રાખો અને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધે રાખો. રાઈટ? આપણા હૃદય ભગવાનને બેસાડવા હોય તો આખું સાફ કરવું પડે. એ ભક્તિથી થાય બધું. તમારા હૃદયમાંથી એ જુદી ડિસ્કશન છે. એ આખી ટોટલ ડિસ્કશન છે. આ તમને બેઝિક તમને સમજાવું છું બધી વસ્તુઓ. આ બધું આ બેઝિક વસ્તુ સમજો પછી એડવાન્સમાં આપણે જવાના જ છીએ. આખી ભગવદ્ ગીતા હજુ બાકી છે. બીજા ચેપ્ટરમાં જ છીએ. 18 ચેપ્ટર સુધી જવાનું છે. એટલે આપણો રસ્તો બહુ લાંબો છે. રાઈટ? ભાગવતમ પણ પછી કરવાનું છે ને પ્રભુ? ભાગવતમ પણ સંભળાવજો પછી અમને આવી જ રીતે ભગવદ ગીતા પત્ય પછી. ભગવદ્ ગીતા પતશે તો નહીં, જે પેજથી આપણે જઈએ છીએ નોર્મલી એક દિવસનો એક શ્લોક, રાઈટ? એ તો હવે ક્યારે જઈને અટકશે એ તો હવે તમે કેલ્ક્યુલેશન કરી લો. તો આપણે ભાગવતમ પણ હવે થોડા ચેપ્ટર હજુ જતા રહેશે પછી ભાગવતમ પણ ચાલુ કરવાનું છે આપણે. ભાગવતમ પણ ચાલુ, તો બંને સાઈડ બાય સાઈડ ચાલુ થશે. શ્રીમદ ભાગવતમ પણ અને ભગવદ્ ગીતા બંને સાથે સાથે ચાલશે. પણ હજુ થોડા ચેપ્ટરો પછી, કારણ કે તમારી તમને ત્યાં ડેવલપ કરવાના છે એ લેવલ સુધી. તો ઓકે, તો ડિવોટીઝ બીજો કોઈ ક્વેશ્ચન છે તમારો આજ માટે? ઓકે, તો હવે આપણો ક્લાસ કાલે નથી. કાલે ગુરુવાર છે તો ક્લાસ નથી, કારણ કે હવે હિઝ ગ્રેસ લાલ ગોવિંદ પ્રભુ આવવાના છે ટાઉનમાં શુક્ર, શનિ અને રવિ. તો અમારે પ્રેપરેશન માટે હવે તો કાલે ક્લાસ નથી શુક્ર. તો હવે આપણે નેક્સ્ટ ક્લાસ હશે સોમવારે. તો ઇન્ડિયાના જેટલા ડિવોટી છે એમના માટે મંગળવાર થશે અને આપણે અમેરિકા અને કેનેડાના ડિવોટી છે એ બધા માટે આપણો સોમવાર થશે. તમને રેકોર્ડિંગ બધા મોકલ્યા છે મેં, એ રેકોર્ડિંગ સાંભળજો. આથી પણ રેકોર્ડિંગ અવેલેબલ થશે, હું તમને મોકલી દઈશ. તો રેકોર્ડિંગ સાંભળો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લાગી જાઓ અને માળા કરતા થાઓ. રાઈટ? ત્યાં સુધી તમે બધા ડિવોટીને ધન્યવાદ કે તમે બધાએ મને ટાઈમ આપ્યો. ફરીથી હવે આપણે સોમવારે મળીશું. ત્યાં સુધી બીજી વસ્તુ, જે લોકો કોલંબસ અને કોલંબસની આજુબાજુ જે લોકો રહે છે, સિન્સિનાટી કે આજુબાજુ, એ બધાને પ્રાર્થના છે, મહેરબાની કરીને શુક્રવાર, શનિવાર અને રવિવાર ડોન્ટ મિસ. ડિટેલ્સ મેં તમને ગ્રુપમાં પોસ્ટ કરી દીધી છે, ફરીથી કરીશ. તો તમે મિસ ના કરતા આવી ઓપોર્ચ્યુનિટી. હિઝ ગ્રેસ લાલ ગોવિંદ પ્રભુ ઇઝ એક્સલન્ટ, બાય પાર એક્સલન્ટ. રાઈટ? બધા જોઈન થતો ભરતભાઈ, આ લાલ ગોવિંદ સ્વામીને છે પ્રભુજીને મેં યુટ્યુબ પર બહુ સાંભળ્યા છે. એ બહુ સરસ ભજન ગાય છે અને કૃષ્ણની લીલાઓ એટલી સરસ કરે છે કે આંખો બંધ કરીને જ બોલતા હોય છે. એમના આંખોના હાથના હાવભાવ એવા હોય કે જાણે પોતે જ કૃષ્ણ છે. એ સાંભળવાની બહુ મજા આવે. બહુ સાંભળ્યા છે માય ફેવરિટ સ્પીકર. મેં બહુ સાંભળ્યા છે. માય ફેવરિટ સ્પીકર. જો પ્રભુજી તમે એમનું મોકલજો અહીંયા ઇન્ડિયામાં. રેકોર્ડિંગમાં એવું છે માતાજી કે એ પોતાનું રેકોર્ડિંગ કરે છે, એ અમને અલાઉ નથી કરતા રેકોર્ડિંગ કરવા માટે. પોતાનું રેકોર્ડિંગ કરે છે, પછી એમની ટીમ એ રેકોર્ડિંગ ઇન્ડિયા મોકલે છે. એનું બધું જે અમુક ફિલ્ટર કરવાનું કરી દે છે અને પછી એમની ચેનલ ઉપર જ અપલોડ કરે છે. યુટ્યુબ પર જ આવે છે. લાલ ગોવિંદ દાસ કરીને ચેનલ છે યુટ્યુબમાં એમની. યુટ્યુબમાં ખૂબ બહુ જ આવતું હોય છે. એટલે ડાયરેક્ટલી નહીં આવે. એટલે આ અત્યારે રેકોર્ડિંગ કરશે તો પેલી 2 અઠવાડિયા પછી એમની ચેનલ ઉપર આવશે. હમણાં બંધ છે, હમણાં નથી આવતા. એટલે જે છે મને નથી ખબર, પણ તમને કહું છું 2 વીક થી બંધ થઈ ગયું છે આવવાનું. ના, આવે છે. તમે અમિત પ્રભુનો કોન્ટેક્ટ કરો તો તમને લાઈવ ઝૂમ આવે છે. હું બહુ સાંભળું છું એમને. એ છે ને બીજા એક બાલ મુકુંદ સ્વામી છે, મુકુંદ સ્વામી પ્રભુજી છે. ચંદ્ર ગોવિંદાસ કેટલાય છે, ઘણા બધા છે. ઇસ્કોનના તો બધા ડિવોટી, ભગવાનના ડિવોટી બધા પાવરફુલ છે. બધા લેડીઝ પણ આવે છે, નાની નાની છોકરીઓ આવે છે. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે? ના પ્રભુ, ના. તો ધન્યવાદ તમારા બધાનો. હવે આપણે ફરીથી સોમવારે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો
વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલપ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ devotees. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ હરે કૃષ્ણ. પ્રભુજી. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ તમને પણ. પદ્માબેન તમને મળ્યા? હા, આવજો પછી કથામાં. યસ શ્યોર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.